सर आ फैन थोड़ा धीमो करना। मैडम ने कहीं बोलो नहीं बोला। ओके ओके बैक टू क्लास। गुड इवनिंग। लास्ट क्लासમાં આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલની અબનોર્માલિટી જોઈ હતી બે. આજે પાછી રિઝ્યુમ કરવાની છે ત્યાંથી જરાક મેન્સ્ટ્રુઅલ સાયકલ ફરીથી એકવાર જોઈ લે બરાબર. મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે શું હતું? મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ અ વિઝિબલ મેનિફેસ્ટેશન ઓફ અ સાયક્લિક ફિઝિયોલોજીકલ યુટ્રેન બ્લીડિંગ. બરાબર, કેવું છે? વિઝિબલ મેનિફેસ્ટેશન છે જે નરી આંખે દેખાય છે. સાયક્લિક એટલે એવરી 28 ડેઝે રિપીટ થાય છે, મંથલી સાયકલ રિપીટ થાય છે. તેના લીધે થાય છે ફિઝિયોલોજીકલ યુટ્રેન બ્લીડિંગ ના લીધે થાય છે. બરાબર, બ્લીડિંગ થાય છે યુટ્રેન બ્લીડિંગ એ કેવું છે? ફિઝિયોલોજીકલ છે કે નોર્મલ ફંક્શન ના લીધે થાય છે, કોઈ પણ પેથોલોજીકલ કન્ડિશન નથી. બરાબર, ડ્યુ ટુ શેડિંગ ઓફ એન્ડોમેટ્રિયમ. બરાબર, એન્ડોમેટ્રિયમ કયું લેયર છે? યુટ્રસ નું સૌથી ઇનરમોસ્ટ લેયર છે. બરાબર, યુટ્રસ નું સૌથી ઇનરમોસ્ટ લેયર છે, એનું શેડ ઓફ થવાથી બ્લીડિંગ જોવા મળે છે. અને ક્યાંથી એક્સપેલ આઉટ થાય છે? વજાઇના થ્રુ એક્સપેલ આઉટ થાય છે. અને એના માટે મેઇન હોર્મોન જવાબદાર છે HPO એક્સિસ. બરાબર, HPO એક્સિસ માં H એટલે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ માંથી કયો હોર્મોન રિલીઝ થાય છે? GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. બરાબર, એ GnRH કોને અફેક્ટ કરે છે? એન્ટિરિયર પિચ્યુટરીને. એટલે એન્ટિરિયર પિચ્યુટરી કયા હોર્મોન પ્રોડ્યુસ કરે છે? FSH અને LH. બરાબર, અને FSH અને LH કોની ઉપર જઈને કામ કરે છે? ઓવરી ઉપર જઈને. બરાબર, અને ઓવરી લાસ્ટમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે. બરાબર, મેઇન વસ્તુ કી પોઈન્ટ્સમાં શું યાદ રાખવાનું છે? નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલનું ડ્યુરેશન કેટલું હોય છે? 28 ડેઝ. બરાબર, બ્લડ લોસ કેટલો થાય છે વન મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન? 20 થી લઈ અને 80 ml. નોર્મલ યાદ રાખશો તો જ અબનોર્મલ કન્ડિશન સમજાશે, એટલે પાછી નોર્મલ કન્ડિશન રિપીટ કરું છું. બરાબર, બ્લીડિંગ ડેઝ કેટલા છે? 2 to 7 ડેઝ. અને બ્લડ લોસ કેટલો થાય છે એક મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન? 20 થી લઈ અને 80 ml. બરાબર, નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ ને આપણે શું કહીએ છીએ? યુમેનોરિયા. બરાબર, અને ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એને શું કહેવાય? મેનાર્કી. મેનાર્કી છે એ પ્યુબર્ટી નું કયું સાઇન છે? લાસ્ટ સાઇન. પ્યુબર્ટી નું ફર્સ્ટ સાઇન થેલાર્કી. થેલાર્કી નો મીનિંગ શું થાય? ડેવલપમેન્ટ ઓફ બ્રેસ્ટ બર્ડ્સ. બરાબર, વન યર દરમિયાન કેટલી મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે છે? 13. બરાબર, અને ટોટલ રિપ્રોડક્ટિવ એજ એટલે 15 થી અને 45 વર્ષ, એટલે ટોટલ કેટલા થાય? 30 વર્ષ. ઈ દરમિયાન કેટલી સાયકલ હોય છે? 400 સાયકલ. બરાબર, પછી મેન્સ્ટ્રુઅલ સાયકલ ના ફેઝિસ જોયા હતા. ઓવરી ની અંદર અને યુટ્રસ ની અંદર શું શું ચેન્જ થાય છે? બરાબર, ઓવરી ની અંદર બે ફેઝ છે, ફોલિક્યુલર ફેઝ અને લ્યુટિયલ ફેઝ. ફોલિક્યુલર ફેઝ છે એ કોન્સ્ટન્ટ છે? કોન્સ્ટન્ટ નથી. કોન્સ્ટન્ટ ફેઝ કયો છે? લ્યુટિયલ ફેઝ. કેટલો હોય? ઓલવેઝ 14 ડેઝ નો હોય. બરાબર, ફોલિક્યુલર ફેઝ છે એ કેવો છે? અનસ્ટેબલ છે, એમાં ફેરફાર થાય. પણ લ્યુટિયલ ફેઝ છે એમાં કોઈ પણ જાતના ફેરફાર થતા નથી, ઓલવેઝ 14 ડેઝ નો હોય. બરાબર, ફોલિક્યુલર ફેઝ નામ ઉપરથી ખબર પડે. ફોલિક્યુલર ફેઝમાં શું થાય? ફોલિકલ્સ નું ડેવલપમેન્ટ થાય. એના માટે જવાબદાર હોર્મોન કયો છે? FSH. ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? એન્ટિરિયર પિચ્યુટરી માંથી. એન્ટિરિયર પિચ્યુટરી માંથી કયો હોર્મોન પ્રોડ્યુસ થાય છે? FSH પ્રોડ્યુસ થાય છે. બરાબર, ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એટલે શું કરશે? ઓવરીમાં જે ઇમેચ્યોર ફોલિકલ્સ છે એને શું કરશે? મેચ્યોર થવા માટે પ્રોત્સાહન આપશે. ઓવરીમાં ઘણી બધી ફોલિકલ્સ હશે, પણ બધી ફોલિકલ્સ મેચ્યોર થશે નહીં. ગમે એક ફોલિકલ છે એ જ મેચ્યોર થશે. એને આપણે શું કહેશું? ગ્રાફિયન ફોલિકલ. પણ બાકીની જે બીજી ફોલિકલ્સ છે એ ધીમે ધીમે ગ્રો થશે એના ઇન્ફ્લુઅન્સથી. એ જે ગ્રોઈંગ ફોલિકલ્સ છે એ કયો હોર્મોન પ્રોડ્યુસ કરે છે? ઇસ્ટ્રોજન. બરાબર, અને ઇસ્ટ્રોજન કયો નેગેટિવ ફીડબેક આપે છે? નેગેટિવ ફીડબેક આપીને કયા હોર્મોન ડિક્રીઝ કરે છે? FSH ને ડિક્રીઝ કરે છે અને LH નું પ્રમાણ વધારે છે. શું કામ? કારણ કે હવે FSH ની જરૂર નથી. ફોલિકલ્સ ગ્રો થઈ ગઈ છે, એક ગ્રાફિન ફોલિકલ બની ગઈ છે, એટલે FSH ને ડાઉન કરે છે અને LH નું પ્રમાણ વધે છે. LH નું પ્રમાણ વધે એટલે ડાયરેક્ટલી શું થશે? ઓબ્યુલેશન. બરાબર, ખાસ યાદ રાખવાનું છે, ઓબ્યુલેશન માટે રિસ્પોન્સિબલ હોર્મોન કયો છે? LH. ઓકે, આ ડાયાગ્રામમાં તમને દેખાય છે? ફર્સ્ટ હાઇપોથેલેમસ માંથી GnRH પ્રોડ્યુસ થાય છે. બરાબર, GnRH કોને ઇન્ફ્લુઅન્સ કરે છે? એન્ટિરિયર પિચ્યુટરીને. એન્ટિરિયર પિચ્યુટરી માંથી કયો હોર્મોન રિલીઝ થાય છે?
FSH અને LH બે થાય છે, પણ સૌથી પહેલા કયો થશે? ફોલિક્યુલર ફેઝમાં FSH થશે. FSH શું કરશે? આ ઓવરી છે, બરાબર, સ્ક્વેર છે, એ ધારો કે ઓવરી છે, એની અંદર જે ડોટ્સ છે એ બધી ફોલિકલ્સ છે, ઇમેચ્યોર ફોલિકલ્સ છે, બરાબર. ઇમેચ્યોર ફોલિકલ્સ છે, એમાંથી ગમે એક જ ફોલિકલ છે એ મેચ્યોર થશે, એને આપણે શું કહેશું? ગ્રાફિયન ફોલિકલ. પણ આજુબાજુની જે ફોલિકલ્સ છે એ પણ ગ્રો થશે અને એ શું પ્રોડ્યુસ કરે છે? ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કરે છે, બરાબર. એટલે લખેલું છે ગ્રોઈંગ ફોલિકલ્સ રિલીઝ ધ ઇસ્ટ્રોજન, બરાબર. ઇસ્ટ્રોજન રિલીઝ કરે છે, બરાબર, ઇસ્ટ્રોજન રિલીઝ કરે છે, એટલે એના નેગેટિવ ફીડબેકમાં શું આવે છે? FSH ડિક્રીઝ કરે છે, બરાબર. ઇસ્ટ્રોજન શું કરે છે? નેગેટિવ ફીડબેક આપી અને FSH ને ડિક્રીઝ કરે છે અને LH નું પ્રમાણ વધારે છે. જ્યારે LH નું પ્રમાણ વધે છે, બરાબર, LH કોના ઉપર અફેક્ટ કરે છે? ગ્રાફિયન ફોલિકલ ઉપર. એટલે ગ્રાફિયન ફોલિકલ નું શું થશે? રપ્ચર થશે. એટલે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઓવ્યુલેશન. ઓવ્યુલેશન દરમિયાન શું રિલીઝ થાય છે? ઓવમ રિલીઝ થાય છે. કેટલામાં દિવસે થાય? 14 days before next menstruation cycle. કોઈ પણ પૂછે ત્યારે મને ઈ જવાબ ન જોઈએ, ખાલી 14 days. 14 days before the next menstruation cycle, બરાબર. એટલે રપ્ચર ઓફ ગ્રાફિયન ફોલિકલ એટલે શું થાય છે? રિલીઝ ઓફ ઓવમ થ્રુ ઓવ્યુલેશન. એના માટે જવાબદાર હોર્મોન કયો છે? LH છે, બરાબર. અને લાસ્ટમાં નીચે શું થાય છે? ગ્રાફિયન ફોલિકલ છે, એના રપ્ચર પીસીસને આપણે શું કહેશું? કોર્પસ લ્યુટિયમ. એટલે ફોલિક્યુલર ફેઝ દરમિયાન શું બની જાય છે? લાસ્ટમાં કોર્પસ લ્યુટિયમ બની જાય છે. નેક્સ્ટ ફેઝ શું છે? લ્યુટિયલ ફેઝ. કેવો છે? કોન્સ્ટન્ટ ફેઝ છે, બરાબર. કેટલા દિવસનો હોય? 14 ડેઝ નો હોય, 15 થી લઈ અને 28 દિવસ, બરાબર. અને મેઇનલી કોર્પસ લ્યુટિયમ છે બે હોર્મોન પ્રોડ્યુસ કરે છે. ક્યાં ક્યાં? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પણ સૌથી વધારે માત્રામાં કયો કરે છે? પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન નહીં. ઇસ્ટ્રોજન નું ફોલિક્યુલર ફેઝમાં વધારે કામ છે. આમાં લ્યુટિયલ ફેઝમાં સૌથી વધારે કામ કોનું છે? પ્રોજેસ્ટેરોન, બરાબર. હવે કોર્પસ લ્યુટિયમ બની ગયું પછી શું છે? ઓવ્યુલેશન થઈ ગયું એટલે ફર્ટિલાઇઝેશન થશે કે નહીં થાય? એ પ્રમાણે આપણા બે રિઝલ્ટ આવશે. જો ફર્ટિલાઇઝેશન નહીં થાય તો શું થાય? ફર્ટિલાઇઝેશન ન થાય તો શું થશે? હા, કોર્પસ લ્યુટિયમ છે એનું એટ્રોફી થવા માંડશે. 26 થી 28 દિવસનો ટાઈમ આવશે જેમ એમ કોર્પસ લ્યુટિયમ છે એનું એટ્રોફી થવા માંડશે. એટલે શું થશે? એટ્રોફી એટલે ડીજનરેશન થવા માંડશે. એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જશે. એટલે ઓટોમેટિકલી શું સ્ટાર્ટ થઈ જશે? મેન્સ્ટ્રુઅલ સાયકલ. અને જો ફર્ટિલાઇઝેશન થશે તો શું થાય? તો કોર્પસ લ્યુટિયમનું કામ શું છે? પ્લાઝન્ટા ન બને ત્યાં સુધી શું કરશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું કન્ટિન્યુઅસ સપ્લાય પૂરી પાડશે. કારણ કે પ્લાઝન્ટાને બનતા 3 મહિનાનો ટાઈમ લાગે છે, બરાબર. તો ત્યાં સુધી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એનું લેવલ છે મેન્ટેન રહેવું જોઈએ. તો કોણ મેન્ટેન કરે છે? કોર્પસ લ્યુટિયમ, બરાબર. અને કોર્પસ લ્યુટિયમને સ્ટિમ્યુલેશન કોણ આપે છે? HCG, બરાબર. એટલે મેઇન બાયોલોજીકલ ફંક્શન HCG નું શું છે? કોર્પસ લ્યુટિયમને સ્ટિમ્યુલેશન આપે છે કે 3 મંથ સુધી તારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એ પ્રોડ્યુસ કરવાનું છે, કે જ્યાં સુધી પૂરી પ્લાઝન્ટા બની ન જાય ત્યાં સુધી, બરાબર. જ્યાં પછી પ્લાઝન્ટા બની જશે એટલે શું થશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કોણ સિક્રેટ કરશે? પ્લાઝન્ટા સિક્રેટ કરશે, બરાબર. પછી કોર્પસ લ્યુટિયમ છે એનું ડીજનરેશન થઈ જાય. ઓકે, આ બે ફેઝ ક્લિયર છે. ઓવરીમાં શું ચેન્જ થાય છે? હવે નેક્સ્ટ છે યુટ્રસમાં. યુટ્રસમાં 3 ફેઝ છે: બ્લીડિંગ ફેઝ, પ્લોરિફલેટિવ ફેઝ અને સિક્રેટરી ફેઝ, બરાબર. ફર્સ્ટ 5 ડેઝ છે એને આપણે શું કહીએ છીએ? બ્લીડિંગ ફેઝ કહીએ છીએ. બ્લીડિંગ ક્યારે સ્ટાર્ટ થાય? જ્યારે ફર્ટિલાઇઝેશન થશે નહીં. ત્યારે શું થાય છે? કોર્પસ લ્યુટિયમ છે એનું એટ્રોફી થાય છે, બરાબર. શું કહે છે કે 26 થી 28 દિવસે શું થાય છે? કોર્પસ લ્યુટિયમ છે એ ડિસઅપિયર થાય છે. હવે ત્યારે મેઇન આપણે યાદ રાખવાનું છે કે ઇસ્ટ્રોજન છે એનું મેઇન ફંક્શન શું છે? વાઝો ડાયલેટરનું છે, બરાબર. પણ કોર્પસ લ્યુટિયમ છે એનું ડીજનરેશન થાય છે એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટે છે. મેઇન ફંક્શન ઇસ્ટ્રોજન વાઝો ડાયલેટર છે, પણ ઇસ્ટ્રોજન ઘટે છે એના લીધે શું થશે? બ્લડ વેસલ વાઝો કન્સ્ટ્રિક્ટ થશે. કઈ બ્લડ વેસલ વાઝો કન્સ્ટ્રિક્ટ થશે? યુટ્રેન આર્ટરી, બરાબર. યુટ્રેન આર્ટરી કે જે બ્લડ સપ્લાય પૂરું પાડે છે યુટ્રસને, એનું કન્સ્ટ્રિક્શન થશે. તો શું થશે? બ્લડ સપ્લાય પહોંચતું ઓછું થઈ જશે. યુટ્રસની જે એન્ડોમેટ્રિયમ વોલ છે એને બ્લડ સપ્લાય પૂરતું ઓછું થઈ જશે, બરાબર. પહોંચતું ઓછું થઈ જશે. તો શું થશે? ઇસ્કેમિયા થશે, હાઇપોક્સિયા થશે અને લાસ્ટમાં શું થશે? એન્ડોમેટ્રિયમ સેલ વોલ છે આખી ડેથ થઈ જશે એટલે શેડિંગ ઓફ થશે, બરાબર. શેડિંગ ઓફ થાય છે પણ પેલા ક્યાં જમા થાય છે બ્લીડિંગ?
યુટ્રસની અંદર જ જમા થાય છે એને આપણે શું કહીશું? હિમેટોમેટ્રા. મેટ્રા એટલે યુટ્રસ ને હિમેટો એટલે બ્લડ, જે નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે. બરાબર, હિમેટોમેટ્રા શું છે? નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે. બરાબર, હવે હિમેટોમેટ્રા થશે એ કોને સ્ટિમ્યુલેશન આપે છે? યુટ્રસમાં તો બ્લડ જમા થઈ ગયું, હવે એને બહાર નીકળવા માટેનો રસ્તો જોશે, એના માટે બી હોર્મોન જોશે યુટ્રસને કોન્ટ્રેક્શન કરવા માટે. તો શું કરશે? હિમેટોમેટ્રાની કન્ડિશન થશે એટલે નવ સપ્લાય કોને પહોંચે છે? હાઇપોથેલેમસ ને. હાઇપોથેલેમસ કોને સ્ટિમ્યુલેટ કરે છે? પોસ્ટિરિયર પિચ્યુટરીને, એન્ટિરિયર નહીં, પોસ્ટિરિયર પિચ્યુટરીને. બરાબર, અને પોસ્ટિરિયર પિચ્યુટરીમાંથી કયો હોર્મોન રિલીઝ થાય છે? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન શેના માટે જવાબદાર છે? યુટ્રેન કોન્ટ્રેક્શન માટે. એટલે જે પણ બ્લીડિંગ યુટ્રસની અંદર જમા થયું છે એ કોન્ટ્રેક્શનના લીધે એક્સપેલ આઉટ થઈ જશે અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. આ ફર્સ્ટ ફેઝ હતો, બ્લીડિંગ ફેઝ. કેટલા દિવસનો હોય? 1 થી લઈ અને 5 દિવસ. બરાબર, પછી પ્રોલિફરેટિવ ફેઝ છે. પ્રોલિફરેશન નો મિનિંગ શું થાય? ગ્રોથ થવું. બ્લીડિંગ ફેઝમાં આખી એન્ડોમેટ્રિયમ બોલ છે એ શેડ ઓફ થઈ ગઈ છે, હવે નવી એન્ડોમેટ્રિયમ બોલ છે એ બનવાની શરૂઆત થવી જોઈએ. બરાબર, એટલે પ્રોલિફરેશન થવું એટલે ગ્રોથ થવું, નવી એન્ડોમેટ્રિયમ બોલ છે એ બનવાની શરૂઆત થશે. તો આ સ્ટેજમાં આપણે શું યાદ રાખવાનું છે? પ્રોલિફરેટિવ ફેઝ છે એ કેટલા દિવસનો હોય છે? બ્લીડિંગ ફેઝ 1 થી 5 દિવસનો હોય છે. એના પછીનો પ્રોલિફરેટિવ સ્ટેજ છે એ ક્યાંથી ક્યાં સુધીનો હોય? 6 થી લઈ અને 14 દિવસનો. તો ઈ ટાઈમ દરમિયાન ઓવરીમાં કયો ફેઝ ચાલતો હશે? ફોલિક્યુલર ફેઝ. કેમ કન્ફ્યુઝન થાય છે હજી? બહુ સિમ્પલ છે. બરાબર, જ્યારે પ્રોલિફરેટિવ ફેઝ છે એ 6 થી 14 દિવસ ચાલે છે, તો ઈ ટાઈમ દરમિયાન ઓવરીની અંદર કયો ફેઝ ચાલતો હોય? ફોલિક્યુલર ફેઝ. 1 થી 14 દિવસ સુધી કયો ફેઝ ચાલે છે? ફોલિક્યુલર ફેઝ. એટલે ઈ દરમિયાન ત્યાં ઇસ્ટ્રોજન છે એ પ્રોડ્યુસ થયું હશે. બરાબર, એટલે ઈ ઇસ્ટ્રોજન અહીંયા શું કામ કરે છે? હાઇપરપ્લેશિયા. બરાબર, ઇસ્ટ્રોજન નું બીજું ફંક્શન શું આવ્યું? હાઇપરપ્લેશિયા. હાઇપરપ્લેશિયા એટલે શું થશે? ઇન્ક્રીઝ ધ નંબર ઓફ સેલ. બરાબર, એટલે એન્ડોમેટ્રિયમની થિકનેસ છે વધશે. બરાબર, બ્લીડિંગ ફેઝમાં 1 mm જેટલી થઈ જાય છે, આ ફેઝમાં કેટલી થાય છે? ગ્રો થઈને 3 to 4 mm થઈ જાય છે. બરાબર, અને લાસ્ટ છે સિક્રેટરી ફેઝ. બરાબર, એમાં શું છે? સિક્રેટરી ફેઝ કેટલાથી કેટલા દિવસનો હોય? 15 થી લઈ અને 28 દિવસનો. તો ઈ ટાઈમ દરમિયાન ઓવરીમાં કયો ફેઝ ચાલતો હોય છે? લ્યુટિયલ ફેઝ. બરાબર, તો લ્યુટિયલ ફેઝમાં કયા બે હોર્મોન પ્રોડ્યુસ થાય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન નું નોર્મલ ફંક્શન આપણને ખબર છે, શું છે? હાઇપરપ્લેશિયા. પ્રોજેસ્ટેરોન શું કરે છે? હાઇપરટ્રોફી. હાઇપરટ્રોફી એટલે ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ સેલ. બરાબર, સાઇઝમાં વધારો કરે છે. એટલે લાસ્ટમાં શું થાય છે? એન્ડોમેટ્રિયમની થિકનેસ કેટલી થઈ જાય છે? 8 થી લઈ અને 10 mm જેટલી. બરાબર, આ બે ફેઝ છે એ શું કરે છે? નેક્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ માટે એન્ડોમેટ્રિયમ વોલને તૈયાર કરે છે. બ્લીડિંગ ફેઝ એટલે કરંટની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે કમ્પ્લીટ થઈ ગઈ બ્લીડિંગ ફેઝમાં. બાકીના જે બે ફેઝ છે એ નેક્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ માટે યુટ્રેન વોલ છે એને તૈયાર કરે છે. બરાબર, ઈ કન્ફ્યુઝન ના થાય. બરાબર, આમાં મેં એક ઇમેજમાં તમને સમજાવવાની ટ્રાય કરી છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ ક્યાંથી ક્યાં હોય? 1 થી લઈ અને 28 દિવસની. બરાબર, એટલે આ 1 છે અને આ 28 છે, અને 14મા દિવસે શું થાય છે? ઓવ્યુલેશન થાય છે. બરાબર, હવે આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ બે ઓવરી અને યુટ્રસના ચેન્જ ઉપર આધાર છે. પેલા વેલા છે ઓવરીઝના ચેન્જ. બરાબર, નીચે છે ફોલિક્યુલર ફેઝ અને લ્યુટિયલ ફેઝ. 1 થી 14 દિવસ કયો છે? ફોલિક્યુલર ફેઝ. બરાબર, એ તમને આખું સમજાવી દીધું મેં કે એફએસએચ છે, ઇસ્ટ્રોજન કેમ પ્રોડ્યુસ થાય છે, એ બધી વસ્તુ. બરાબર, અને લાસ્ટમાં લ્યુટિયલ ફેઝ છે. ઈ શું કરે છે? ફર્ટિલાઇઝેશન થશે તો શું થશે અને નહીં થાય તો શું થાય? બરાબર, એવી જ રીતે આ આખી સાયકલ યુટ્રસની અંદર પણ ચાલુ હોય છે ઈ જ ટાઈમ દરમિયાન. બરાબર, તો 1 થી 5 દિવસનો કયો ફેઝ હશે? પેલો બ્લીડિંગ ફેઝ હશે. બરાબર, 6 થી 14 નો કયો હશે? પ્રોલિફરેટિવ ફેઝ હશે, અને 14 થી લઈને 28 નો કયો હશે? સિક્રેટરી ફેઝ હશે. બરાબર, એટલે આખી સાયકલ છે એકી સાથે ચાલુ હોય છે. ઓવરીસ છે એ પોતાના ચેન્જ કરે છે અને યુટ્રસ છે એ પોતાના ચેન્જ કરે છે. બરાબર, આખું એકવાર રિપીટ થઈ ગયું છે. આ આપણે અત્યાર સુધી નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ જોયું.
હવે અબનોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ જોઈશું, બરાબર? અબનોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ આપણે 2 ટોપિક ભણી ગયા હતા, પણ આપણે એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર? હમણાં આપણે રિપીટ કર્યું હતું કે કોન્સ્ટન્ટ ફેઝ કયો છે? લ્યુટિયલ ફેઝ, બરાબર? ઓલવેઝ કોન્સ્ટન્ટ ફેઝ કયો હશે? લ્યુટિયલ ફેઝ હશે. અને સૌથી વધારે ચેન્જ કયા ફેઝમાં થશે? ફોલિક્યુલર ફેઝ, બરાબર? પછી કેલેન્ડર મેથડ જોઈતી આપણે, બરાબર? હવે એના માટે આપણે ઓવ્યુલેશન ક્યારે થાય છે ઈ ખ્યાલ હોવો જોઈએ, બરાબર? ઓવ્યુલેશન ક્યારે થાય છે? 14 days before next menstrual cycle, બરાબર? હવે નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ આપણે કેટલા દિવસની ધારીએ છીએ? 28 દિવસ, બરાબર? તો 28 માંથી 14 બાદ કરો તો કેટલા આવે? 14 જ આવે. એટલે આપણે એમ કહી શકીએ કે 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે. પણ જેમ સાયકલ ફરશે, બરાબર, જાણે કે 30 દિવસની હશે તો ઓવ્યુલેશન પીરિયડ ચેન્જ થાય, 32 દિવસની હશે તો પણ ઓવ્યુલેશન પીરિયડ છે ચેન્જ થશે, બરાબર? હવે 28 દિવસની હોય તો ઓવ્યુલેશન ક્યારે થાય છે? 14 દિવસે થાય છે. એવી રીતે 30 દિવસની જો મેન્સ્ટ્રુઅલ સાયકલ હશે, બરાબર, તો ઓવ્યુલેશન ક્યારે થશે? 30 - 14 કરી નાખવાના, એટલે જે આવે એ શું હશે? આપણો ઓવ્યુલેશન નો ડે હશે, બરાબર? એવી રીતે કાઉન્ટ કરવાનું. 30 હોય તો એમાંથી -14 કરવાના, 32 હોય તો એમાંથી -14 કરવાના, 27 હોય તો એમાંથી -14 કરવાના, બરાબર? સૌથી શોર્ટેસ્ટ સાયકલ કેટલા દિવસની હોય છે? 26 days ની, બરાબર? અને સૌથી લોંગેસ્ટ સાયકલ કેટલા ડેઝ ની હોય છે? 32 days. 32 days, બરાબર? એ નોર્મલ છે કે નાનામાં નાની સાયકલ, શોર્ટેસ્ટ સાયકલ છે 26 દિવસની હશે અને લોંગેસ્ટ સાયકલ છે 32 days ની હોય. પછી વેરિએશન ચાલતું હોય, બરાબર? પણ ભણવા પ્રમાણે, આપણી સ્ટડી પ્રમાણે નોર્મલ સાયકલ આટલા ડ્યુરેશનની હોવી જોઈએ. પછી કેલેન્ડર મેથડ જોયું હતું આપણે, બરાબર? હવે આપણે જોઈ લીધું કે ઓવ્યુલેશન છે એ 14 ડેઝ થાય છે. અહીંયા આપણી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે 28 દિવસની છે, બરાબર? તો ઓવ્યુલેશન ક્યારે થશે? 14મા દિવસે થશે. તો જ્યારે ઓવ્યુલેશન થાય છે એના અઠવાડિયું પહેલાનો ટાઈમ અને અઠવાડિયા પછીનો ટાઈમ, બરાબર, ઈ શું હશે? રિસ્કી પીરિયડ હશે. એટલે ઈ ટાઈમ દરમિયાન જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થશે તો ફર્ટિલાઇઝેશન થવાના ચાન્સીસ 100% છે, બરાબર? જો કોઈ પણ પ્રિકોશન યુઝ ન કરે તો શું છે? ફર્ટિલાઇઝેશન થવાના ચાન્સીસ 100% છે. એટલે એને આપણે શું કહી છીએ? રિસ્કી પીરિયડ કહી છીએ. ઓવ્યુલેશન થાય એટલે શું થાય છે? ઓવમ રિલીઝ થાય છે, બરાબર? તો જ્યારે ઓવ્યુલેશન થાય છે એના અઠવાડિયા પહેલા અને અઠવાડિયા પછીનો ટાઈમ છે. અઠવાડિયા તો ન કહેવાય પણ 5-6 દિવસ, બરાબર? એ આપણે એક્ઝેક્ટ ડેટ તો ગોતવાની છે, પણ આવી રીતે તમને સમજાવું છે કે ઓવ્યુલેશનના અઠવાડિયા પહેલા અને અઠવાડિયા પછીનો ટાઈમ છે એને આપણે શું કહીએ છીએ? રિસ્કી પીરિયડ કહીએ છીએ. કે ઈ ટાઈમ દરમિયાન જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય કોઈ પણ પ્રિકોશન વગર તો ફર્ટિલાઇઝેશન થવાના ચાન્સીસ 100% છે, બરાબર? અને બાકીના ડેઝ છે કે 1 to 10 ડેઝ છે અને અહીંયા 20 થી લઈને 28 દિવસ છે, એને આપણે સેફ પીરિયડ કહીએ છીએ, બરાબર? સેફ પીરિયડ ઇન ધ સેન્સ કે કોઈ પણ જાતના પ્રિકોશન યુઝ ન કર્યા હોય છતાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ન રહે, એને આપણે શું કહીએ છીએ? સેફ પીરિયડ કહીએ છીએ, બરાબર? તો એના માટેના ફોર્મ્યુલા છે કે કેલેન્ડર મેથડ પ્રમાણે તમે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કઈ રીતે યુઝ કરી શકો, બરાબર? તો એનું ફોર્મ્યુલા શું છે? આ ફોર્મ્યુલાની અંદર આપણે રિસ્કી પીરિયડ ગોતીએ છીએ, બરાબર? કે આ ડેટ થી લઈને આ ડેટ સુધી છે એ રિસ્કી પીરિયડ છે, તો એમાં પ્રિકોશન સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાનું હોય જેથી ફર્ટિલાઇઝેશન થવાના ચાન્સીસ ન રહે, બરાબર? તો એવી રીતે ફર્સ્ટ રિસ્કી પીરિયડ ગોતવા માટે હલો ઓકે સર. ઓકે સર. ઓકે, તો એનું ફોર્મ્યુલા શું છે? રિસ્કી પીરિયડ એટલે શું થાય છે? ચાન્સીસ ઓફ ફર્ટિલાઇઝેશન, કે ઈ ટાઈમ દરમિયાન ફર્ટિલાઇઝેશનના ચાન્સીસ છે, બરાબર? તો આપણે નોર્મલ કેલેન્ડર મેથડ પ્રમાણે ખબર પડી જાય તો બીજા એક પ્રિકોશન લેવાની જરૂર ન પડે. એટલે એના માટેની એક કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે, નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે, બરાબર? તો હવે રિસ્કી પીરિયડ ગોતવા માટેની ફોર્મ્યુલા છે. ફર્સ્ટ રિસ્કી પીરિયડ કેમ ગોતવાનો અને લાસ્ટ રિસ્કી પીરિયડ કેમ ગોતવાનો? ફર્સ્ટ રિસ્કી પીરિયડ નો ફોર્મ્યુલા શું છે? શોર્ટેસ્ટ સાયકલ -18,
અને લાસ્ટ રિસ્કી પીરિયડ નો ફોર્મ્યુલા શું છે? લોંગેસ્ટ સાયકલ માઇનસ 11. બરાબર. આમાં મેઇન આપણે ગોતીએ છીએ શું, ઈ પેલા ખ્યાલ આવી ગયો? બરાબર. અને લાસ્ટ લાઈન શું કે છે? ઇફ અ ફિમેલ કન્ટિન્યુ હેવિંગ ધ 27 days of menstrual cycle, then calendar method does not use. કન્ટિન્યુઅસ ફિમેલ ના 27 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ હશે તો આપણે કેલેન્ડર મેથડ યુઝ ન કરી શકીએ. વેરિએશન હોય કે એક મંથલી સાયકલ છે 27 ની છે, એક 30 ની છે કે એક 32 ની છે, એવી રીતે વેરિએશન હોય તો ચાલે, પણ કન્ટિન્યુઅસ 27 દિવસની સાયકલ ચાલતી હોય તો કેલેન્ડર મેથડ યુઝ થશે નહીં. બરાબર. હવે એક એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. તમને ક્વેશ્ચનમાં કઈ રીતે આપશે કે આ મહિના દરમિયાન આટલી આવી રીતે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. બરાબર. કે માર્ચમાં છે 26 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એપ્રિલની અંદર 28 દિવસની છે, મે માં 30 દિવસની છે, જૂનમાં 29 દિવસની છે, જુલાઈમાં 32 દિવસની છે. કારણ કે ઈચ અને એવરી મેન્સ્ટ્રુઅલ સાયકલ સેમ ન હોય. બરાબર. એટલા વેરિએશન આવતા હોય. તો આવી રીતે વેરિએશન આવે છે. એક ફિમેલ નું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. તો માર્ચમાં આવી રીતે રિપીટ થઈ છે, ઓક્ટોબર સુધીની ડેટ આપેલી છે. પછી શું કીધું છે કે નેક્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ નવેમ્બરમાં છે અને ફર્સ્ટ ડે ઓફ બ્લીડિંગ શું છે? 16 નવેમ્બર. 16 નવેમ્બર થી એનો બ્લીડિંગ ફેઝ ચાલુ થઈ જાય છે નેક્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલનો. તો હવે તમારે રિસ્કી પીરિયડ ગોતવાનો છે, ફર્સ્ટ અને લાસ્ટ. બરાબર. હવે આ ફોર્મ્યુલા શું છે ફર્સ્ટ રિસ્કી પીરિયડ નું? શોર્ટેસ્ટ સાયકલ માઇનસ 18. બરાબર. તો શોર્ટેસ્ટ સાયકલ આ બધામાંથી કઈ છે? માર્ચ થી લઈને ઓક્ટોબરમાં શોર્ટેસ્ટ સાયકલ કઈ આવે છે? 26 ડેઝ ની. માર્ચમાં જે સાયકલ છે 26 દિવસમાં રિપીટ થઈ જાય તો સૌથી શોર્ટેસ્ટ સાયકલ છે. તો 26 માઇનસ કેટલા આવશે? 18 આવશે. એટલે શું આવશે? 8. બરાબર. એને આપણે શેની અંદર એડ કરવાનું? જે ક્વેશ્ચનમાં આપણને આપેલું છે, ફર્સ્ટ ડે ઓફ બ્લીડિંગ. નવેમ્બરમાં બ્લીડિંગ થાય છે ફર્સ્ટ ડે, એ કઈ આપેલી છે? 16 નવેમ્બર. તો 16 પ્લસ 8 કરવાનું. બરાબર. કઈ રીતે ગણવાનું છે? આમાં મેથેમેટિક્સ ની રીતે નથી ગણવાનું, તમે ડેટ ગણતા હોય એ રીતે ગણવાનું છે. 16 નવેમ્બરમાં તમારે 8 ઉમેરવાની છે એટલે 16 ને પણ ગણવાનું છે. બરાબર. 16 ને ગણી તો 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. બરાબર. 16 ને ઇન્ક્લુડ કરશો તો જ 23 જવાબ આવશે. 16 પછી 17 થી ઇન્ક્લુડ કરશો તો 24 આવશે. તો આન્સર તમારો ખોટો પડશે. એટલે મેઇન વસ્તુ આમાં કેલ્ક્યુલેશનમાં આ યાદ રાખવાનું છે. મેથ્સ ની રીતે નહીં, તમે ડેટમાં જેવી રીતે એડ કરતા હોય ને એ રીતે એડ કરવાનું છે. અને જે બ્લીડિંગ ફર્સ્ટ ડે ઓફ બ્લીડિંગ છે એને કાઉન્ટ કરવાનું છે. ઓકે. આટલી વસ્તુ ક્લિયર છે? બાકી આન્સર ખોટો આવશે. તમે આખી કેલ્ક્યુલેશન કરી હશે, બધી વસ્તુ આવડે છે, પણ આન્સર ખોટો હશે તો ક્વેશ્ચન તમારો ખોટો પડશે. બરાબર. અને મોસ્ટલી આમાં તમને જે એમસી ઓલા મલ્ટિપલ ચોઇસ આપેલા હશે એટલા નજીક ના આપેલા હશે. 23 હશે, 24 હશે, 25 હશે અને 26 હશે. ખબર છે કે આમાં ભૂલ થાય છે એટલે આવી જ રીતે ઓપ્શન આપેલા હશે. બરાબર. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે ફર્સ્ટ ડે ઓફ બ્લીડિંગ છે એને પણ તમારે કેલ્ક્યુલેશનમાં કાઉન્ટ કરવાનું છે. બરાબર. ફર્સ્ટ રિસ્કી પીરિયડ મળી ગયો આપણને. શું છે? 23 નવેમ્બર. બરાબર. 16 નવેમ્બરમાં 8 એડ કરો એટલે કેટલા આવશે? 23 નવેમ્બર. એ આપણો ફર્સ્ટ રિસ્કી પીરિયડ છે. ત્યાંથી શરૂઆત થાય છે રિસ્કી પીરિયડ. હવે લાસ્ટ રિસ્કી પીરિયડ છે તો એનું ફોર્મ્યુલા શું છે? લોંગેસ્ટ સાયકલ માઇનસ 11. બરાબર. લોંગેસ્ટ સાયકલ કેટલા દિવસની છે? 32 ડેઝ ની, જુલાઈમાં. બરાબર. તો 32 માઇનસ 11 એટલે કેટલા આવે છે? 22. બરાબર. હવે એ 22 ને શેની અંદર એડ કરવાનું છે? 16 નવેમ્બરમાં. ફર્સ્ટ ડે ઓફ બ્લીડિંગ જે છે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કે 16 નવેમ્બર છે. 16 નવેમ્બર પ્લસ કેટલા કરવાના? 22 કરવાના. બરાબર. કેવી રીતે કાઉન્ટ કરશો? મંથ છે. હા, આ આપણે કેલ્ક્યુલેશન ની રીતે નથી કરતા. બરાબર. બાકી તો 16 પ્લસ 22 કરશો તો વધી જશે, 38, 39 એવી રીતે આવશે. બરાબર. પણ મહિનો આપણો કેવો હોય છે? 30 કે 31 દિવસનો જ હોય. આમાં કયો મહિનો કીધો છે? નવેમ્બર કીધો છે. તો નવેમ્બર કેવો હોય છે? 30મો મહિનો હોય છે. ઓકે. 30મો મહિનો હોય છે. બરાબર. તો 30 પછી ડાયરેક્ટ કઈ તારીખ આવી જશે? 1લી તારીખ આવી જશે. તો એ રીતે કાઉન્ટ કરવાનું છે. બરાબર. એટલે આપણને જે મળે છે સાયકલ, બરાબર, 23 નવેમ્બર થી લઈ અને 8 ડિસેમ્બર સુધીની, એ ટાઈમ ડ્યુરેશન શું છે? આપણો રિસ્કી પીરિયડ છે. બરાબર. સમજાઈ ગયું? કેલેન્ડર મેથડ આમાંથી કેલ્ક્યુલેશન પૂછાય છે એક ક્વેશ્ચન.
કે ઓનલાઈન સ્ટુડન્ટ કેલેન્ડર મેથડમાં કોઈ પણ ડાઉટ છે અત્યાર સુધીમાં ભણ્યા એમાં નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા કેલેન્ડર મેથડમાં? ના મેમ. કોઈને ડાઉટ નથી ને? ના મેમ, પણ તમારો અવાજ ક્લિયર નથી આવતો. ઓકે, હવે ક્લિયર આવે છે? હા, વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે. કે તમારી બેકગ્રાઉન્ડ ની એપ હોય ઈ બધી જવા દેજો. ખાલી એક અત્યારે જે ક્લાસ ચાલુ છે ઈ જ એપ ચાલુ રાખજો. કોકવાર નેટ વધારે યુઝ થાય ને એના લીધે પણ ડિસ્ટર્બન્સ આવે છે. બેકગ્રાઉન્ડ ની બધી એપ્સ છે ઈ ડિસઅપિયર કરી નાખજો. ઓકે મેમ. તમને બધાને અત્યારે મેં અનમ્યુટ જ રાખેલા છે. તમારા સાઈડ થી મ્યુટ કરી દેજો. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તો તમે અનમ્યુટ કરીને મને કહી શકો છો, બરાબર? હા મેમ. ડાઉટ હોય કે ગમે ઈ હોય. અત્યારે બધા મ્યુટ કરી દેજો પોતાની જાતને. ઓકે. હવે નેક્સ્ટ કે છે મેન્સ્ટ્રુઅલ સાયકલ ના અમુક કી પોઈન્ટ છે. કે શું કીધું છે? રિમૂવલ ઓફ ધ વન સાઇડ ઓફ ઓવરી. બરાબર, ઓવરી રિમૂવ કરીએ એ પ્રોસીજરને આપણે શું કહીએ છીએ? ઉફરેક્ટોમી. એક્ટોમી એટલે રિમૂવલ, બરાબર? ઉફરેક્ટોમી એટલે ઓવરીને રિમૂવ કરવાની પ્રોસીજર, એને આપણે શું કહીએ છીએ? ઉફરેક્ટોમી. આમાં વન સાઇડની ઓવરી રિમૂવ કરવા કીધી તો એને શું કહેશું? યુનિલેટરલ. બે સાઇડની હશે તો બાયલેટરલ, બરાબર? જો યુનિલેટરલ ઓફરેક્ટોમી કરીએ તો એ શું છે? મેન્સ્ટ્રુઅલ સાયકલને અફેક્ટ કરતી નથી. કેમ નથી કરતી? એક ઓવરી તો છે, બરાબર? એટલે એક ઓવરી પોતાનું રૂટીન કામ કરશે. એટલે યુનિલેટરલ ઓફરેક્ટોમી હશે તો મેન્સ્ટ્રુઅલ સાયકલમાં કોઈ પણ જાતનો ચેન્જ આવશે નહીં. નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ શું કીધું છે? કે રિમૂવલ ઓફ બોથ સાઇડ ઓફ ઓવરી, બાયલેટરલ ઉફરેક્ટોમી. જો બાયલેટરલ ઓફરેક્ટોમી કરશું તો શું થશે? મેન્સ્ટ્રુઅલ સાયકલ એબ્સેન્ટ થઈ જશે. શું કામે? બે સાઈડની ઓવરી જ નથી, બરાબર? તો એફએસએચ એન્ટિરિયર પિટ્યુટરીમાંથી પ્રોડ્યુસ થાય છે, પણ અફેક્ટ કોને કરશે? ઓવરી જ આવેલી નથી તો ઓવરીની અંદર ફોલિકલ હોય નહીં, બરાબર? તો એફએસએચ કોની ઉપર અફેક્ટ કરે? એટલે આખી સાયકલ ત્યાંથી જ સ્ટોપ થઈ જશે, બરાબર? જો બાયલેટરલ ઓફરેક્ટોમી હશે તો મેન્સ્ટ્રુઅલ સાયકલ એબ્સેન્ટ હશે, બરાબર? પણ યુનિલેટરલ હશે તો શું હશે? મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર ચાલુ હશે. પછી નેક્સ્ટ કીધું છે સેલ્ફ ઇન્જેક્ટોમી ડઝ નોટ અફેક્ટ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. સેલ્ફ ઇન્જેક્ટોમી એટલે ફેલોપિયન ટ્યુબને રિમૂવલ કરવું. ઈ એમ કે છે જો સેલ્ફ ઇન્જેક્ટોમી કરશું that does not affect the menstrual cycle. તો એનું શું લોજિક છે? એવું થાય? આ લોકોએ કીધું હશે એટલે થાતું તો હશે ને? ઓવમ કઈ રીતે બોલશો? એટલે તમને સાચું લાગે છે? હું તમારો જ રિવ્યુ લઉં છું. શું કે છે? સેલ્ફ ઇન્જેક્ટોમી ડઝ નોટ અફેક્ટ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. સેલ્ફ ઇન્જેક્ટોમી એટલે રિમૂવલ ઓફ ફેલોપિયન ટ્યુબ. તો ફેલોપિયન ટ્યુબ ના કેટલા પાર્ટ્સ આવેલા છે? 4. ક્યાં ક્યાં છે? ઇન્ફર્ટિબ્યુલમ, ઇસ્થમસ, એમ્પ્યુલા અને ઇસ્થમસ, બરાબર? 4 પાર્ટ છે. ઓનલાઈન સ્ટુડન્ટ ઓડિયો છે કોકનો અનમ્યુટ છે, મ્યુટ કરી દેજો પ્લીઝ, ડિસ્ટર્બન્સ આવે છે. ઓકે, ફેલોપિયન ટ્યુબ છે ને 4 પાર્ટ છે, બરાબર? યુટ્રસ સાઇડ થી જોઈએ તો શું આવે છે? ઇન્ફન્ડિબ્યુલમ નહીં, ઇન્ટરસ્ટિશિયલ, ઇસ્થેમસ, એમ્પ્યુલા અને ઇન્ફન્ડિબ્યુલમ, બરાબર? 4 પાર્ટ છે. જ્યારે આપણે ફેલોપિયન ટ્યુબ ને રિમૂવ કરીએ છીએ ત્યારે આખી ફેલોપિયન ટ્યુબ ને રિમૂવ નથી કરતા, જે પાર્ટ અફેક્ટેડ હશે એને જ રિમૂવ કરીએ છીએ. એક્ઝામ્પલ લાઈક એમ્પ્યુલા પાર્ટ છે અફેક્ટેડ છે તો આપણે એમ્પ્યુલા પાર્ટને જ રિમૂવ કરીએ છીએ, ખાલી આખી ફેલોપિયન ટ્યુબ ને રિમૂવ નથી કરતા. પછી ઇસ્થેમસ જો અફેક્ટ થયો હોય તો ઇસ્થેમસ ને જ કરીએ છીએ, આખી ફેલોપિયન ટ્યુબ ને આપણે રિમૂવ નથી કરતા, બરાબર? એટલે ઓવમ પાસેજની જગ્યા રહેશે. પણ જો એમ્પ્યુલા પાર્ટ છે એને રિમૂવ કરેલો હશે તો ફર્ટિલાઇઝેશન નહીં થાય, બરાબર? બરાબર? આ શું છે? સેલ્ફ ઇન્જેક્ટોમી છે. એક્ઝામ્પલ લાઈક આટલો ફેલોપિયન ટ્યુબ નો પાર્ટ છે આપણે રિમૂવ કરી દીધો છે, બરાબર? આ ઓવરી છે, અહીંયાથી ઓવમ રિલીઝ થાય અને ક્યાં આવશે? ઇન્ફન્ડિબ્યુલમમાં આવશે, બરાબર? અહીંયાથી પાસ થશે. હવે આટલો પાર્ટ આપણે રિમૂવ કરીએ ને બાકીનો પાર્ટ તો જોઈન્ટ કરી દીધો છે એટલે પાસેજ તો ક્લિયર છે, બરાબર? હવે મેઇન છે જો કદાચ એમ્પ્યુલા પાર્ટ રિમૂવ કર્યો હશે તો ફર્ટિલાઇઝેશન નહીં થાય. ફર્ટિલાઇઝેશન નહીં થાય એટલે શું થશે? મેન્સ્ટ્રુઅલ સાયકલ તો ચાલુ રહેવાની જ છે,
બરાબર, એટલે સેલ્ફ ઇન્જેક્ટોમી છે એ મેન્સ્ટ્રુઅલ સાયકલને અફેક્ટ કરતી નથી. સમજાણું? ઓડિયો મ્યુટ કરો બધા. એમ્પ્યુલા યુટ્રસ સિવાયના બીજા પાર્ટમાં થઈ શકે ને, ચાન્સીસ રહે, ગમે ત્યાં થઈ શકે. એક્ટોપિક પ્રેગ્નન્સી છે પણ એ કન્ટિન્યુ થવાના ચાન્સીસ બહુ ઓછા છે ને એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ઝામ્પલ લાઈક કે એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ કે ફેલોપિયન ટ્યુબમાં ઇમ્પ્લાન્ટેશન થઈ ગયું તો ત્યાં ગ્રો થાય, ત્યાં એટલું બેબી ગ્રો થઈ શકે કોઈ દી? યુટ્રસમાં સ્પેસ છે તો ત્યાં થઈ શકે, પણ એક્ટોપિક પ્રેગ્નન્સી છે કન્ટિન્યુ થવાના ચાન્સીસ ન રહે. બરાબર, એટલે સેલ્ફ ઇન્જેક્ટોમી શું કામ અફેક્ટ નથી કરતી? મેન્સ્ટ્રુઅલ સાયકલ ને કે આપણે ગમે એક પર્ટિક્યુલર પાર્ટ છે એને રિમૂવ કરીએ છીએ, બાકીનો પાર્ટ છે એને જોઈન્ટ કરી દઈએ છીએ, એટલે ઓવમ છે એને પાસેજ થવાની જગ્યા મળી જાય છે. બરાબર, અને એમાં જો કદાચ એમ્પ્યુલાનો પાર્ટ રિમૂવ કરી દીધો કે જ્યાં ફર્ટિલાઇઝેશન થાય છે, બરાબર, ઓવમ ત્યાં હોય છે અને સ્પર્મ ત્યાં આવી અને બે મિક્સ થાય છે અને ફર્ટિલાઇઝેશન થાય છે અને ઝાયગોટ બને છે. પણ જો એમ્પ્યુલા પાર્ટ જ નથી તો શું થશે? ફર્ટિલાઇઝેશન થશે નહીં. તો શું થશે? ઓવમ છે પોતાની રીતે ડિજનરેશન થવાના સ્ટાર્ટ થઈ જશે, એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે સ્ટાર્ટ થઈ જશે. બરાબર, એટલે સેલ્ફ ઇન્જેક્ટોમી છે એ મેન્સ્ટ્રુઅલ સાયકલને અફેક્ટ કરતી નથી. અને લાસ્ટ શું હતું? હિસ્ટેક્ટોમી કોઝ ધ એમ્નોરિયા. હિસ્ટેક્ટોમી એટલે રિમૂવલ ઓફ યુટ્રસ. ઈ શું કોઝ કરે છે? એમ્નોરિયા. હવે યુટ્રસ જ નહીં હોય તો કઈ એન્ડોમેટ્રિયલ વોલ છે એનું શટ ઓફ થશે. બરાબર, તો ઈ શું કોઝ કરે છે? એમ્નોરિયા, એબ્સેન્સ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ. હવે નેક્સ્ટ જોવાનું છે અબનોર્માલિટી ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ. એમાં ફર્સ્ટ વન છે એમ્નોરિયા. એમ્નોરિયા એટલે એબ્સેન્સ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ. એ છે એટલે એબ્સેન્સ. બરાબર, નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ ને શું કહીએ છીએ? યુમેનોરિયા. બરાબર, હવે એમ્નોરિયા છે એના બે ટાઈપ છે, ફિઝિયોલોજિકલ એમ્નોરિયા અને પેથોલોજિકલ એમ્નોરિયા. ફિઝિયોલોજિકલ એટલે નોર્મલ બોડીના ફંક્શનના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટોપ છે, એને આપણે ફિઝિયોલોજિકલ એમ્નોરિયા કહીએ છીએ. અને પેથોલોજિકલ એટલે કોઈ પણ જાતની પેલ્વિક પેથોલોજી, પેલ્વિક ડિઝીઝ કન્ડિશનના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટોપ છે, એને આપણે પેથોલોજિકલ એમ્નોરિયા કહીએ છીએ. બરાબર, ફિઝિયોલોજિકલ એમ્નોરિયા છે એના પણ બે ટાઈપ છે, પ્રાઇમરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયા અને સેકન્ડરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયા. બરાબર, હવે આપણે જોયું હતું કે મેનાર્કી એટલે ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ પ્યુબર્ટીની લાસ્ટ સાઇન છે, એટલે પ્યુબર્ટી એજ દરમિયાન શું થાય છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ જાય છે. ગર્લ્સમાં પ્યુબર્ટી ક્યાંથી ક્યાં સુધીની હોય? 10 થી લઈને 16 વર્ષ સુધી ઈ પ્યુબર્ટી એજ છે. બરાબર, તો 16 વર્ષ સુધીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ છે નોર્મલી સ્ટાર્ટ થઈ જવી છે. બરાબર, તો પ્રાઇમરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયામાં શું કહે છે કે 16 વર્ષ પહેલા મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ થશે, એને આપણે પ્રાઇમરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયાની અંદર એડ કરશે. તો 16 વર્ષ પહેલા પ્યુબર્ટી પહેલા તો મેન્સ્ટ્રુઅલ સાયકલ ઓટોમેટિકલી બંધ જ હોય. બરાબર, ત્યાં સુધી એને મેચ્યોરિટી આવી જ નથી હજી. બરાબર, તો એને આપણે શેની અંદર કન્સિડર કરશું? પ્રાઇમરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયા. બરાબર, એટલે એકેય જાતની મેનાર્કીની હિસ્ટ્રી હશે નહીં અને પ્યુબર્ટી એજ પહેલાની વાત કરે છે. 16 વર્ષ પહેલા તો ઓટોમેટિકલી મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટોપ જ હશે. બરાબર, 16 વર્ષ થશે, પ્યુબર્ટી એજ પહોંચશે, મતલબ કમ્પ્લીટ થશે, ત્યાં સુધીમાં મેનાર્કી સ્ટાર્ટ થાય છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે સ્ટાર્ટ થાય છે. તો પ્યુબર્ટી પહેલા તો ઓટોમેટિકલી મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ જ હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયા. સમજાણું? બરાબર, એટલે શું કહે છે? નો હિસ્ટ્રી ઓફ મેનાર્કી બિફોર ધ પ્યુબર્ટી. નોર્મલ જ છે, પ્યુબર્ટી પહેલા મેનાર્કીની હિસ્ટ્રી હશે જ નહીં. બરાબર, અને સેકન્ડરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયાની અંદર શું કહે છે કે હિસ્ટ્રી ઓફ મેનાર્કી ઇઝ પ્રેઝન્ટ, એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, પણ અત્યારે કોઈ પણ ફિઝિયોલોજિકલ રીઝનના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ છે. એવા ફિઝિયોલોજિકલ રીઝન ખાલી 3 જ છે. ક્યાં ક્યાં છે? પ્રેગ્નન્સી, લેક્ટેશન અને મેનોપોઝ. બરાબર, લાઈનમાં જ યાદ રાખવાનું. પહેલા પ્રેગ્નન્સી, એના પછીનો પીરિયડ આવશે લેક્ટેશન અને એન્ડ રિપ્રોડક્ટિવ એજનો એટલે મેનોપોઝ. એ 3 એવી નોર્મલ કન્ડિશન છે કે જેમાં ફિઝિયોલોજિકલ રીઝનના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ હોય છે. બરાબર, એને આપણે શેમાં કન્સિડર કરશું? સેકન્ડરી ફિઝિયોલોજિકલ એમ્નોરિયા. સમજાઈ ગયું? ફિઝિયોલોજિકલ. ઓકે, અને નેક્સ્ટ છે પેથોલોજિકલ એમ્નોરિયા. પેથોલોજિકલ એમ્નોરિયા એટલે કોઈ પણ ડિઝીઝ કન્ડિશનના લીધે એમ્નોરિયા થાય છે. બરાબર, એના પણ બે ટાઈપ છે, કન્સીલ્ડ અને બીજું છે રિયલ. કન્સીલ્ડ નો મીનિંગ શું થાય?
હિડન છુપાયેલું છે, બરાબર. બ્લીડિંગ થાય છે પણ આપણને વિઝિબલી દેખાતું નથી, બરાબર. એમાં શું કહે છે કન્સિલ્ડ ની અંદર કે menstrual blood fill up in the uterus but does not expel out through the vagina is known as the cryptomenorrhea, બરાબર. આપણે બ્લીડિંગ ફેઝમાં જોયું હતું એટલે મેં બ્લીડિંગ ફેઝ આજે પાછો રિપીટ કર્યો. શું જોયું હતું બ્લીડિંગ ફેઝમાં? કે બ્લીડિંગ થાય છે, બરાબર. એન્ડોમેટ્રિયલ સેલ વોલ છે એ ડેથ થઈ જાય છે અને બ્લડ સપ્લાય અને ઓટો સપ્લાય નથી મળતું એટલે, બરાબર. તો એ બ્લીડિંગ થઈને પેલા ક્યાં જમા થાય છે? યુટ્રસ ની અંદર જમા થાય છે, બરાબર. પછી ઓક્સિટોસિન ના લીધે શું થાય છે? યુટ્રાઇન કોન્ટ્રેક્શન થાય છે અને યુટ્રસમાં જે બ્લીડિંગ જમા થયું છે એ બહાર નીકળે છે. પણ આમાં શું થાય છે? બ્લીડિંગ બહાર નીકળતું નથી. નોર્મલ ફિઝિયોલોજીમાં બહાર નીકળી જવું જોઈએ અને વિઝિબલ મેનિફેસ્ટેશન થવું જોઈએ. પણ આમાં શું થાય છે? બ્લીડિંગ થઈ ગયું છે, એન્ડોમેટ્રિયલ સેલ વોલ છે એ ડેથ થઈ ગઈ છે પણ બ્લીડિંગ બહાર છે એ દેખાતું નથી. એને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોમેનોરિયા, બરાબર. એમાં નીચે એક લાઈન લખેલી છે કે હિમેટોમેટ્રા છે એ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે પણ ક્રિપ્ટોમેનોરિયા છે એ પેથોલોજીકલ કન્ડિશન છે, બરાબર. અને આવું શેના લીધે થઈ? કઈ કન્ડિશન ની અંદર થઈ શકે? કે બ્લીડિંગ તો થઈ ગયું છે, યુટ્રસ ની અંદર જમાઈ થઈ ગયું છે પણ એક્સપેલ આઉટ નથી થયું. એક્સપેલ આઉટ થવા માટેનો રૂટ કયો છે? વજાઇના થ્રુ એક્સપેલ આઉટ થાય છે. એટલે વજાઇનામાં છે કોઈ પણ જાતની એટ્રેશિયા હોય એટલે નેરોઈંગ હોય અથવા એજિનેસિસ થયું હોય કે એનું વજાઇનાનું પૂરતું ડેવલપમેન્ટ જ ન થયું હોય તો એના બહાર જવા માટેનો પાથ જ ન બન્યો હોય, બરાબર. તો એવી કન્ડિશન ની અંદર શું થાય છે? કન્સીલ્ડ બ્લીડિંગ જોવા મળે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોમેનોરિયા, બરાબર. ક્રિપ્ટોમેનોરિયા છે એ પેથોલોજીકલ કન્ડિશન છે, હિમેટોમેટ્રા છે એ ફિઝિયોલોજીકલ નોર્મલ ફંક્શન નોર્મલ કન્ડિશન છે. ઓકે. અને સેકન્ડ છે રિયલ અથવા ટ્રુ. રિયલ એટલે શું છે? કે વિઝિબલ મેનિફેસ્ટેશન છે, બ્લીડિંગ થાય છે એ આપણને દેખાય છે. એના પણ બે ટાઈપ છે, પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા અને સેકન્ડરી પેથોલોજીકલ એમનોરિયા. આખું નામ જ યાદ રાખવાનું, પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા, બરાબર. હવે પેથોલોજીકલ છે એટલે આપણને ખબર છે કોઈ પણ ડિઝીઝ કન્ડિશન ના લીધે જ છે, બરાબર. હવે પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા છે એમાં શું કહે છે? હિસ્ટ્રી ઓફ મેનાર્કી ઇઝ એબસેન્ટ and age is above 16 years. આપણે જોયું કે 16 યર છે એ પ્યુબર્ટી એજ કમ્પ્લીટ થાય છે, બરાબર. પ્યુબર્ટી એજ કમ્પ્લીટ થાય એટલે લાસ્ટ સાઇન ઓફ મેનાર્કી છે એ શો થવી જોઈએ. મેનાર્કી 16 વર્ષની ઉંમર સુધીમાં સ્ટાર્ટ થઈ જવી જોઈએ પણ 16 વર્ષની ઉંમર પાસ 16 વર્ષની ઉંમર છે પાસ થઈ જાય છે છતાં પણ મેનાર્કી સ્ટાર્ટ નથી થતી. એને આપણે શું કહેશું? ડિઝીઝ કન્ડિશન ના લીધે થાય છે. એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા. ઓનલાઈન સ્ટુડન્ટ કોઈ પણ એક સ્ટુડન્ટ નો ઓડિયો છે એ મ્યુટ નથી, પ્લીઝ મ્યુટ કરી દેજો. ઓકે. પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા સમજાઈ ગયું કે 16 વર્ષની ઉંમરે નોર્મલી મેનાર્કી સ્ટાર્ટ થઈ જવી જોઈએ પણ છતાં સ્ટાર્ટ નથી થતી. ઈ અબનોર્મલ છે, કોઈ પણ ડિઝીઝ કન્ડિશન ના લીધે સ્ટાર્ટ નથી થઈ. એને આપણે શેની અંદર કન્સિડર કરશું? પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા, બરાબર. અને સેકન્ડ છે સેકન્ડરી પેથોલોજીકલ એમનોરિયા. એમાં શું કહે છે? હિસ્ટ્રી ઓફ મેનાર્કી ઇઝ પ્રેઝન્ટ. એટલે મેનાર્કી મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ છે પણ અત્યારે કોઈ ડિઝીઝ કન્ડિશન ના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ છે, બરાબર. અત્યારે કોઈ ડિઝીઝ કન્ડિશન ના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ છે. એને આપણે શું કહેશું? સેકન્ડરી પેથોલોજીકલ એમનોરિયા, બરાબર. મેનોપોઝ છે એની અંદર કન્સિડર થાય છે? કયા ટાઈપ ની અંદર કન્સિડર થાય છે એમનોરિયાના? સેકન્ડરી ફિઝિયોલોજીકલ એમનોરિયા. ઓકે. અને ક્રિપ્ટોમેનોરિયા? પ્રાઇમરી. ક્રિપ્ટોમેનોરિયામાં એકેય પ્રાઇમરી સેકન્ડરી આવતું જ નથી. ક્રિપ્ટોમેનોરિયા કન્સીલ્ડ નો એક ટાઈપ છે, બરાબર. કન્સીલ્ડ છે એને જ ક્રિપ્ટોમેનોરિયા કહી શકો તમે. એટલે હિડન બ્લીડિંગ છે એને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોમેનોરિયા. એટલે મેઇન આમાં ભૂલ થવાના ચાન્સીસ ઈ જ છે. પ્રાઇમરી ફિઝિયોલોજીકલ એમનોરિયા, પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા. બહુ સ્પીડમાં તમે વાંચવા જાવ તો ભૂલથી બીજો ઓપ્શન ટીક થઈ જાય. કોન્શિયસ માઇન્ડમાં ખબર હોય કે આ જ છે પણ ભૂલથી ટીક થઈ જાય. એટલે ખાસ યાદ રાખો જ્યારે તમે વાંચો ને ત્યારે જ એમ યાદ રાખવાનું કે પ્રાઇમરી ફિઝિયોલોજીકલ એમનોરિયા, પ્રાઇમરી પેથોલોજીકલ એમનોરિયા. ખાલી પ્રાઇમરી સેકન્ડરી એમ ના કરતા, બરાબર. પણ જ્યારે તમે ઓપ્શન ટીક કરશો ને ત્યારે બહુ ભૂલ પડશે. આખું નામ જ યાદ રાખવાનું. સમજાઈ ગયું? એમનોરિયામાં કોઈ ડાઉટ છે?
હવે નેક્સ્ટ છે ડિસ્મેનોરિયા, બરાબર. ડિસ્મેનોરિયા ડીવાયએસ લાગે એટલે કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય, બરાબર. ડિસ્મેનોરિયા. ડિઝનિયા છે તો શું છે? ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ. એવી રીતે ડિસ્મેનોરિયા એટલે શું છે? ડિફિકલ્ટી ઇન મેન્સ્ટ્રુઅલ સાયકલ, બરાબર. પેઇનફુલ મેન્સ્ટ્રુઅલ સાયકલ. હવે એના બે ટાઈપ છે, પ્રાઇમરી ડિસ્મેનોરિયા અને સેકન્ડરી ડિસ્મેનોરિયા, બરાબર. પ્રાઇમરી ડિસ્મેનોરિયા ની અંદર શું કે છે? પ્રેઝન્સ ઓફ પેઇન વિધાઉટ પેલ્વિક પેથોલોજી. કોઈ પણ જાતની પેલ્વિક પેથોલોજી, કોઈ પણ પેલ્વિક ડિઝીઝ પ્રેઝન્ટ નથી, છતાં પણ પેઇન પ્રેઝન્ટ છે એનામાં, બરાબર. અને સેકન્ડરી ની અંદર શું છે? પ્રેઝન્સ ઓફ પેઇન વિથ પેલ્વિક પેથોલોજી, કે કોઈ પણ ડિઝીઝ કન્ડિશન છે એના લીધે પેઇન થાય છે, તો એ નોર્મલ વસ્તુ છે. કે કોઈ પણ જાતની ફેલોપિયન ટ્યુબમાં છે કે યુટ્રસમાં કોઈ પણ ડિઝીઝ છે તો એના લીધે એને પેઇન થાય છે, એ નોર્મલ વસ્તુ છે. પણ આમાં શું છે? કોઈ પણ જાતની ડિઝીઝ કન્ડિશન વગર પેઇન થાય છે પ્રાઇમરી ની અંદર, બરાબર. હવે શું છે પ્રાઇમરી અંદર? સેકન્ડ પોઈન્ટ કે સિવિયર પેઇન ઇન લોઅર એબ્ડોમેન. પેઇન કેવું છે? સિવિયર છે, બરાબર. અને ક્યાં ફીલ થાય છે? લોઅર એબ્ડોમેનમાં. અને ધીમે ધીમે એ પેઇન છે કેવું છે? રેડિયેટ થાય છે. રેડિયેટ થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પેઇન છે એ શિફ્ટ થાય છે. લોઅર બેકમાંથી, લોઅર એબ્ડોમેનમાંથી ક્યાં થાય છે? બેકમાં થાય છે, અને બેકમાંથી થાઈમાં રેડિયેટ થાય છે, બરાબર. અને આમાં પેઇન છે એ કેવું છે? ડલ પેઇન છે, એટલે રેડિયેટ થતું નથી સેકન્ડરી ની અંદર. પછી પ્રાઇમરી ની અંદર શું કીધું છે? કે સેકન્ડરી સિમ્પટમ્સ પ્રેઝન્ટ લાઈક નોઝિયા, વોમિટિંગ અને હેડેક, બરાબર. સેકન્ડરી સિમ્પટમ્સ શું કામે પ્રોડ્યુસ થાય છે? પેઇન એટલું સિવિયર છે, બરાબર. એટલું સિવિયર પેઇન છે એના લીધે શું થાય છે? સેકન્ડરી સિમ્પટમ છે પ્રેઝન્ટ થાય છે. નોઝિયા, વોમિટિંગ છે, હેડેક છે, એ બધી વસ્તુ, બરાબર. આમાં પેઇન છે એ નોર્મલ છે, ડલ પેઇન છે, તો એકે જાતના સેકન્ડરી સિમ્પટમ પ્રેઝન્ટ હોવાના નથી, બરાબર. અને લાસ્ટમાં શું કીધું છે? આમાં કીધું કે પેઇન છે એ કોઈ પણ ડિઝીઝ કન્ડિશન વગર પ્રેઝન્ટ છે પ્રાઇમરી ની અંદર. તો શું કામ પેઇન પ્રોડ્યુસ થવાનું કઈ કારણ તો હોય ને, બરાબર. તો કારણમાં શું કીધું છે? કે પેઇન ઇન પ્રાઇમરી ડિસ્મેનોરિયા ઇઝ ડ્યુ ટુ રિલીઝ ઓફ પ્રોસ્ટાગ્લેન્ડિન એન્ડ ઓક્સિટોસિન, બરાબર. પ્રોસ્ટાગ્લેન્ડિન શું છે? ઓક્સિટોસિન શું છે? હોર્મોન છે, એ તો ખબર છે. ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? પોસ્ટિરિયર પિટ્યુટરી માંથી, બરાબર. અને શેના માટે જવાબદાર છે? યુટ્રેન કોન્ટ્રેક્શન માટે. યુટ્રેન કોન્ટ્રેક્શન થશે એટલે નોર્મલી પેઇન થવાનું જ છે, બરાબર. અને પ્રોસ્ટાગ્લેન્ડિન શું છે? એ પણ હોર્મોન જ છે, પણ કેવો હોર્મોન છે? લોકલ હોર્મોન છે, બરાબર. લોકલ હોર્મોન એટલે શું થાય? જ્યાં પ્રોડ્યુસ થાય છે ત્યાં ને ત્યાં એની ઇફેક્ટ આપે છે, બરાબર. જે એન્ડોમેટ્રિયલ સેલ વોલ છે એ ડેમેજ થયા છે, એ ડેમેજ સેલ વોલ સેલ છે એની અંદરથી પ્રોસ્ટાગ્લેન્ડિન છે એ પ્રોડ્યુસ થશે અને ત્યાં ને ત્યાં અફેક્ટ કરશે. એટલે પેઇન છે એ આ બે હોર્મોનના લીધે પ્રેઝન્ટ છે. કયા કયા? પ્રોસ્ટાગ્લેન્ડિન અને ઓક્સિટોસિનના લીધે, બરાબર. અને આમાં પેઇન તો ડિઝીઝ કન્ડિશનના લીધે પ્રેઝન્ટ છે સેકન્ડરી ની અંદર. હેલો, નહીં, 8 વાગે ક્લાસ પૂરો થશે. હા, એવું હશે તો કોલ કરીશ. બરાબર. આ બે વચ્ચેના ડિફરન્સ સમજાઈ ગયા. ડિસ્મેનોરિયામાં પ્રાઇમરી અને સેકન્ડરી. સિમ્પલ વસ્તુ છે, ખાલી યાદ રાખવાનું છે કે પ્રાઇમરી ની અંદર સિવિયર પેઇન છે, આમાં ડલ પેઇન છે. સિવિયર પેઇન શેના લીધે થઈને છે? હોર્મોનના લીધે થઈને. કયા હોર્મોન છે? પ્રોસ્ટાગ્લેન્ડિન અને ઓક્સિટોસિન, બરાબર. અને આમાં પેઇન છે શેના લીધે છે? ડિઝીઝ કન્ડિશનના લીધે, બરાબર. આમાં સિવિયર પેઇન છે એટલે એ શું થાય છે? રેડિયેટ થાય છે. ક્યાંથી ક્યાં થાય છે? લોઅર એબ્ડોમેન માંથી બેકમાં થાય છે, બેકમાંથી થાઈમાં થાય છે. અને એટલું સિવિયર પેઇન છે કે એના લીધે સેકન્ડરી સિમ્પટમ પ્રેઝન્ટ પ્રોડ્યુસ થાય છે. એક્ઝામ્પલ લાઈક નોઝિયા, વોમિટિંગ અને હેડેક, બરાબર. અને આમાં તો નોન રેડિયેટિંગ પેઇન હોય છે અને સેકન્ડરી સિમ્પટમ પણ એબસેન્ટ હોય છે, બરાબર. અને એના મેનેજમેન્ટમાં શું કરીએ છીએ? પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ ઇન્હિબિટર આપીએ છીએ, બરાબર. ઇન્હિબિટર એટલે ઇન્હિબિટ કરવું, રોકવું. પ્રોસ્ટાગ્લેન્ડિન ના લીધે પેઇન થાય છે તો આપણે પ્રોસ્ટાગ્લેન્ડિન ને જ ઇન્હિબિટ કરી દેશું, રોકી દેશું, એટલે પેઇન છે એ ઓછું થશે. પેઇન થશે તો ખરી, કારણ કે નોર્મલ ઓક્સિટોસિન તો પ્રોડ્યુસ થાય જ છે, ઓક્સિટોસિન પેઇન કરશે જ, પણ આ જે સિવિયર પેઇન છે એને કેવું? ડલ પેઇનમાં કન્વર્ટ કરી દેશે, બરાબર. એના એક્ઝામ્પલમાં શું છે? મેફ્ટાલ એટલે મેફેનેમિક એસિડ અને બીજું છે બ્રુફેન, બરાબર. આ સેકન્ડ હતું ડિસ્મેનોરિયા. સમજાઈ ગયું? કઈ ડાઉટ છે?
નેક્સ્ટ છે હાઇપરમેનોરિયા અને હાઇપોમેનોરિયા. હાઇપર અને હાઇપો, હાઇપર એટલે વધારે અને હાઇપો એટલે ઓછું. બરાબર, હાઇપરમેનોરિયા છે એનું બીજું નામ શું છે? મેનોરેજિયા. બરાબર, હવે હાઇપરમેનોરિયા એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે વધારે બ્લીડિંગ થતું હશે. બરાબર, તો એની અંદર શું કહે છે? ઇન ધીસ કન્ડિશન એક્સેસિવ બ્લીડિંગ ઇઝ પ્રેઝન્ટ. બરાબર, નોર્મલ બ્લીડિંગ કેટલું હોય છે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન? 20 થી લઈને 80 ml જેટલું. બરાબર, તો શું છે હાઇપરમેનોરિયા ની અંદર 80 ml થી વધારે બ્લીડિંગ થાય છે. બરાબર, બ્લડ લોસ કેટલો છે? નોર્મલ કરતા વધારે છે એટલે આપણે એને હાઇપરમેનોરિયા કહીએ છીએ. અને બ્લીડિંગ ડ્યુરેશન નોર્મલ કેટલો કીધો હતો? 2 થી લઈને 7 દિવસનું કીધું. તો આમાં શું છે? 7 દિવસથી વધારે થાય છે. બરાબર, આ છે હાઇપરમેનોરિયા. એનું બીજું નામ શું છે? મેનોરેજિયા. બરાબર, હાઇપોમેનોરિયામાં શું છે? એનાથી ટોટલી અપોઝિટ. હાઇપો એટલે ઓછું. બરાબર, તો બ્લીડિંગ છે એ નોર્મલ કરતા ઓછું થશે એટલે 20 ml કરતા બ્લડ લોસ છે ઓછો હશે અને બ્લીડિંગ ડ્યુરેશન પણ 2 દિવસ કરતા ઓછો હશે. સાવ સિમ્પલ છે હાઇપરમેનોરિયા અને હાઇપોમેનોરિયા. પણ ખાસ યાદ રાખજો, હાઇપરમેનોરિયાનું બીજું નામ શું છે? મેનોરેજિયા. બરાબર, કારણ કે કન્ફ્યુઝ કરવા માટે હાઇપરમેનોરિયા એવું નામ ન આપે, એ તો ખબર પડી જ જાય હાઇપર એટલે વધારે બ્લીડિંગ થાય છે. ઓપ્શનમાં શું આપ્યું હશે? મેનોરેજિયા. બરાબર, એટલે આમાં ખાલી ઈ વસ્તુ યાદ રાખવાની છે, મેનોરેજિયા. હાઇપરમેનોરિયાનું બીજું નામ શું છે? મેનોરેજિયા. પછી નેક્સ્ટ છે ઓલિગોમેનોરિયા અને પોલીમેનોરિયા. ઓલિગો અને પોલીમેનોરિયા, એમાં શું ડિફરન્સ છે? ઓલિગોહાઇડ્રોમિનાઝ અને પોલીહાઇડ્રોમિનાઝ. ઓલિગો એટલે વધુ ઓછું વોલ્યુમ. ઓકે, આપણે એમાં વોલ્યુમ જોયું છે. હા, ઓલિગો એટલે શું થશે? નોર્મલી ઓછું થશે અને પોલી એટલે વધારે થશે. બરાબર, તો આમાં કઈ રીતે છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલનો નોર્મલ ડ્યુરેશન કેટલો હતો? મેન્સ્ટ્રુઅલ સાયકલનો ટોટલ ડ્યુરેશન 28 days. ઈ છે બ્લીડિંગ ડ્યુરેશન છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ ડ્યુરેશન નહીં. બ્લીડિંગ ડ્યુરેશન પૂછે ત્યારે શું આવે? 2 થી 7 દિવસ. અને મેન્સ્ટ્રુઅલ સાયકલ નો ડ્યુરેશન પૂછે તો 28 દિવસ. બરાબર, નોર્મલ 28 દિવસનો હોય છે. પણ આ ઓલિગોમેનોરિયા ની અંદર શું થાય છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલનો ડ્યુરેશન એક્સટેન્ડ થઈ જાય છે. અને કેટલા દિવસનો થઈ જાય છે? 35 દિવસ સુધી. કે એવરી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે 35 દિવસે રિલીઝ થશે, રિપીટ થશે. બરાબર, એક્સટેન્ડ થઈ જાય છે. અબનોર્માલિટીઝ ભણીએ છીએ ને આપણે, અબનોર્માલિટી છે. નોર્મલ આપણે શું કીધું કે શોર્ટેસ્ટ સાયકલ 26 દિવસની હોવી જોઈએ અને લોંગેસ્ટ સાયકલ 32 દિવસની હોવી જોઈએ. આમાં શું થાય છે? એવરી 35 દિવસે મેન્સ્ટ્રુઅલ સાયકલ રિપીટ થાય છે. એટલે આ અબનોર્માલિટી જ છે. બરાબર, એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલનો ડ્યુરેશન છે એક્સટેન્ડ થઈ જાય છે, 35 દિવસનો થઈ જાય. એટલે શું થશે? ઓવ્યુલેશનનો દિવસ ચેન્જ થશે, 35 - 14 કરવાનું. બરાબર, એટલે 21 દિવસે ઓવ્યુલેશન, 21મા દિવસે ઓવ્યુલેશન થશે. બરાબર, અને શું કીધું છે લાસ્ટમાં? નંબર ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ વિલ બી ડિક્રીઝ. એટલે શું કહે છે? હા, એક યરમાં 13 થઈ જાય. જો 28 દિવસની સાયકલ હશે તો 1 યર ની અંદર 13 મેન્સીસ હશે. હવે આમાં શું થાય છે? એવરી 35 દિવસે રિપીટ થઈ છે સાયકલ. તો શું થઈ જશે? 1 યર ની અંદર 13 કરતા ઓછી સાયકલ આવશે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. એટલે હાઇપર ને હાઇપો, ઓલિગો અને પોલી. બરાબર, ઈ બે વચ્ચે ડિફરન્સ શું છે ઈ ખાસ યાદ રાખજો. હાઇપર હાઇપોમાં તો તમારે એમ જ યાદ રાખવાનું છે બ્લીડિંગ અમાઉન્ટ ના આધારે. બરાબર, અને ઓલિગો અને પોલીમાં શું છે? ડ્યુરેશન છે એ ચેન્જ થાય છે. ઓલિગોમેનોરિયા ની અંદર શું થાય છે? ડ્યુરેશન છે એક્સટેન્ડ થાય છે 35 દિવસનું. બરાબર, એટલે શું થશે? ઓટોમેટિકલી બ્લીડિંગ ઓછું થશે ને. ઓટોમેટિકલી બ્લીડિંગ ઓછું થાય છે. આપણે ઓલિગોનું મિનિંગ શું કીધું? ઓછું થવું, અને પોલી એટલે વધારે થવું. બરાબર, તો ઓલિગોની અંદર શું કહે છે કે બ્લીડિંગ છે એવરી 35 ડેઝે રિપીટ થાય છે. તો નોર્મલી તમે જોવો કે 1 યર ની અંદર 13 મેન્સીસ છે રિપીટ થવી જોઈએ. હવે આમાં ધારો કે 1 યર ની અંદર 10 મેન્સીસ જ રિપીટ થાય છે, તો શું થશે? બ્લીડિંગ ઓવરઓલ ઓછું થઈ જશે. એટલે આને શું કહે છે? ઓલિગોમેનોરિયા. બરાબર, અને નેક્સ્ટ છે પોલીમેનોરિયા. પોલીમેનોરિયા ની અંદર શું થશે? મેન્સ્ટ્રુઅલ સાયકલની ડ્યુરેશન છે એ શું થઈ જશે? ઓછો થઈ જશે. એવરી 21 ડેઝ સાયકલ રિપીટ થશે. એટલે ઓટોમેટિકલી શું થઈ જશે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ 1 યર ની અંદર 13 થતું હતું, તો આમાં કેટલા થાય છે? 15 થાય છે. એટલે બ્લીડિંગ જે અમાઉન્ટ છે એ કેવું થશે? વધી જશે. મેઇન ડિફરન્સ સમજાણો ઓલિગો અને પોલી શું કામે કહે છે? સમજાણું?
કયું? પોલીમેનોરિયા. પોલીમેનોરિયાની અંદર શું કીધું કે નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ 28 દિવસે રિપીટ થવી જોઈએ, પણ આમાં શું થાય છે, મેન્સ્ટ્રુઅલ સાયકલનો ડ્યુરેશન છે ઓછો થઈ અને દર 21 દિવસે મેન્સ્ટ્રુઅલ સાયકલ રિપીટ થઈ છે. બરાબર. હવે જ્યારે 28 દિવસની નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ હતી ત્યારે એક વર્ષની અંદર 13 મેન્સ્ટ્રુઅલ સાયકલ થતી હતી. હવે શું છે, એવરી 21 દિવસે રિપીટ થાય છે મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો શું થઈ જશે, 13 થી વધી જશે. એક વર્ષની અંદર પેલા 13 થતી હતી, હવે દર 21 દિવસે રિપીટ થાય છે, તો શું થઈ જાય છે, 15 એક વર્ષની અંદર 15 મેન્સ્ટ્રુઅલ સાયકલ થાય છે. એટલે ઓટોમેટિકલી ઓવરઓલ જોઈએ તો બ્લીડિંગ અમાઉન્ટ છે એ વધી જાય છે. બરાબર. એટલે આપણે આને શું કહેશું, પોલીમેનોરિયા. બરાબર. સમજાઈ ગયું? ઓલિગો અને પોલી અને હાઇપો અને હાઇપર. હાઇપર મેનોરિયાનું બીજું નામ શું છે? મેનોરેજિયા. ખાસ આમાં ભૂલ ન થાય, ઓલિગો અને પોલી ની અંદર ભૂલ થવાના ચાન્સીસ છે. બરાબર. કારણ કે જે ડ્યુરેશન છે એ વધી અને ઓછું થાય છે, એના લીધે બ્લીડિંગ અમાઉન્ટ અલ્ટર થાય છે. બરાબર. હવે નેક્સ્ટ છે, આ આપણે બધી અબનોર્માલિટીઝ ભણીએ છીએ. કઈ કઈ ભણી અત્યાર સુધીમાં અબનોર્માલિટી? ફર્સ્ટ વન એમનોરિયા, પછી ડિસ્મેનોરિયા, પછી હાઇપર અને હાઇપોમેનોરિયા, અને ઓલિગોમેનોરિયા અને પોલીમેનોરિયા. નેક્સ્ટ છે મેટ્રોરેજિયા. બરાબર. મેટ્રોરેજિયા ની અંદર શું કહે છે, ઇન ધીસ કન્ડિશન એસાયક્લિક મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ પ્રેઝન્ટ બટ ઇટ ઇઝ નોટ કાઉન્ટેબલ. આપણે ડેફિનેશન ની અંદર જોયું હતું મેન્સ્ટ્રુઅલ સાયકલ ની. શું જોયું હતું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ અ વિઝિબલ મેનિફેસ્ટેશન ઓફ, ઘરે જવું પડશે ને, menstrual cycle is a visible manifestation of cyclic uterine bleeding. શું હતું? cyclic uterine bleeding. કે એવરી મંથલી રિપીટ થવી જોઈએ સાયકલ. આમાં શું કહે છે, એસાયક્લિક મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ થઈ છે. એટલે ડ્યુરેશન છે એ ફિક્સ નથી. એક છે 26 દિવસે થતી હશે, એક 30 દિવસે થતી હશે, એક 32 દિવસે થતી હશે. એટલે ડ્યુરેશન છે એ ફિક્સ નથી. એવું નથી કે દર 28 દિવસે સાયકલ છે એ રિપીટ થાય છે. બરાબર. કેવું છે? એસાયક્લિક છે. એને આપણે શું કહેશું? મેટ્રોરેજિયા. પણ સાયકલ કેવી છે? કાઉન્ટેબલ છે. તમે કાઉન્ટ કરી શકો છો. એક બે દિવસનો આગળ પાછળ ફેર હોય તો એ કાઉન્ટ થઈ શકે. બરાબર. એને આપણે શેની અંદર કન્સિડર કરીએ છીએ? મેટ્રોરેજિયા ની અંદર. નેક્સ્ટ છે મિનોમેટ્રોરેજિયા. બરાબર. મિનોમેટ્રોરેજિયામાં શું કહે છે? when the menstrual cycle is much irregular and menses cannot be countable. આમાં શું છે? menstrual cycle એટલી અલ્ટર થાય છે ડ્યુરેશન કે આપણે એને કાઉન્ટ નથી કરી શકતા. એક બે દિવસનો ફેર હશે તો ઇઝીલી યાદ રહી જશે, પણ 5-7 દિવસનો દર મહિને આવે તો ચેન્જ આવે તો તમને બ્લીડિંગ મતલબ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ ડેટ છે યાદ રહેવાના કાઉન્ટ તમે ન કરી શકો. એટલે ઓમાં મેઇન આ બેમાં ડિફરન્સ શું છે કે ઓમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ કાઉન્ટેબલ છે, આમાં શું છે? કાઉન્ટેબલ નથી. મેઇન ડિફરન્સ એ છે. બરાબર. મેટ્રોરેજિયા અને મિનોમેટ્રોરેજિયા. અને લાસ્ટ લાઈન શું કહે છે? ઇન ક્લિનિકલ પ્રેક્ટિસ ઓલ મેન્સ્ટ્રુઅલ સાયકલ અબનોર્માલિટી ઇન્ક્લુડ ઇન ધ મિનોમેટ્રોરેજિયા. ક્લિનિકલ, જાણે કે ક્લિનિકમાં તમારી પાસે કોઈ પણ મેન્સ્ટ્રુઅલ સાયકલના અબનોર્માલિટીના લીધે પેશન્ટ આવ્યું તો એ બધાને આપણે મિનોમેટ્રોરેજિયાની અંદર જ કન્સિડર કરીએ છીએ. બરાબર. એટલે આ બેમાં તમારે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે કે મેટ્રોરેજિયાની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ કાઉન્ટેબલ છે, એને કાઉન્ટ કરી શકાય છે. અને આમાં છે મિનોમેટ્રોરેજિયાની અંદર કાઉન્ટેબલ નથી. બરાબર. સાવ ઈઝી છે ડિફરન્સ. અને મેઇન પૂછવાના ચાન્સીસ છે ફર્સ્ટ એમનોરિયામાંથી. એટલે ખાસ એમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. બરાબર. આ અબનોર્માલિટી ફિનિશ થઈ ગઈ છે. બરાબર. 8 અબનોર્માલિટી છે. એમનોરિયા, ડિસ્મેનોરિયા, હાઇપર અને હાઇપોમેનોરિયા, ઓલિગો અને પોલીમેનોરિયા, પછી મેટ્રોરેજિયા અને મિનોમેટ્રોરેજિયા. બરાબર. આટલી અબનોર્માલિટી મેન્સ્ટ્રુઅલ સાયકલ. હજી લાસ્ટ એક ડિઝીઝ કન્ડિશન છે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ ને રિલેટેડ જ છે. પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, PMS. નામ ઉપરથી કઈ આઈડિયા આવે છે? પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલા થશે. બરાબર. તો શું કે છે? PMS is defined as a psychosomatic symptom of unknown etiology. Psychosomatic symptom. સાયકો એટલે ગાંડા. સાયકો એટલે કોઈ બી મેન્ટલ ઇશ્યુ ના લીધે થાય છે. બરાબર. અને સોમેટિક એટલે કોઈ પણ ફિઝિકલ ડિઝીઝ છે. સાયકોસોમેટિક સિમ્પટમ્સ જોવા મળે છે. બરાબર. મેન્ટલ ડિસ્ટર્બન્સના સિમ્પટમ અને ફિઝિકલ ડિસ્ટર્બન્સના
સિમ્ટમ જોવા મળે છે અને ઇટિયોલોજી કેવી છે એની અનનોન છે. મેઇનલી આમાં શું થાય છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ નો જે લ્યુટિયલ ફેઝ છે, લ્યુટિયલ ફેઝ ક્યાંથી ક્યાં સુધીનો છે? 14 થી લઈ અને 28 દિવસનો છે, બરાબર. એમાંય સ્પેસિફિક 20 થી લઈ અને 28 દિવસ દરમિયાન તમને અમુક સિમ્ટમ જોવા મળે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, બરાબર. મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થાય એ પહેલાના 10 દિવસમાં જે સિમ્ટમ્સ જોવા મળે છે, શેના લીધે સિમ્ટમ્સ જોવા મળે છે? અમુક ગર્લ્સો એમાં એવો ફિયર હોય કે હવે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થશે, મેન્ટલી વિચારતા હોય સ્ટાર્ટ થશે, તો એના મેન્ટલ કન્ડિશનના લીધે અમુક ફિઝિકલ સિમ્ટમ જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ? PMS, પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, બરાબર. એટલે શું કહે છે? સિમ્ટમ્સ ઓનલી પ્રેઝન્ટ ઇન ધ લ્યુટિયલ ફેઝ. ખાલી લ્યુટિયલ ફેઝમાં જ પ્રેઝન્ટ હોય છે, બાકીની આખી સાયકલ છે એ સિમ્ટમ ફ્રી હોય છે, બરાબર. એન્ડ રિમેઇનિંગ સાયકલ ઇઝ સિમ્ટમ ફ્રી એન્ડ મોસ્ટ કોમન બિટવીન ધ 20 to 28 ડેઝ. 20 થી લઈ અને 28 દિવસમાં જોવા મળે છે. બાકી લ્યુટિયલ ફેઝ તો આખો 14 થી લઈ અને 28 દિવસનો હોય છે, પણ સિમ્ટમ્સ મોસ્ટલી ક્યાંથી ક્યાં જોવા મળે છે? 20 થી લઈ અને 28 દિવસમાં, બરાબર. હવે એના ક્રાઇટેરિયા શું છે? આપણે કીધું પેલા જ વાક્યમાં જોયું કે એની ઇટિયોલોજી છે અનનોન છે, શું કામે છે એ કોઈને ખબર નથી, બરાબર. એટલે ક્રાઇટેરિયાની અંદર શું કહે છે? નો પેલ્વિક પેથોલોજી, કોઈ પણ જાતની ડિઝીઝ કન્ડિશનના લીધે થતું નથી. પછી સિમ્ટમ્સ ઓનલી સીન ઇન ધ લ્યુટિયલ ફેઝ, ખાલી લ્યુટિયલ ફેઝ ની અંદર જ જોવા મળે છે. ખાસ એ યાદ રાખવાનું છે, લ્યુટિયલ ફેઝ ની અંદર જ સિમ્ટમ જોવા મળે છે, બરાબર. અને થર્ડ શું કહે છે કે severity of symptoms enough to disturb the daily activity of female, બરાબર. એટલા સિવિયર સિમ્ટમ્સ હોય છે કે ફિમેલ ની નોર્મલ ડેઈલી એક્ટિવિટી છે એને ડિસ્ટર્બ કરી શકે છે, બરાબર. આમાં સિમ્ટમ્સ ક્યાં ક્યાં હોય છે? નોર્મલ બ્રેસ્ટ ટેન્ડરનેસ, ઇરિટેબિલિટી, ઇન્સોમ્નિયા, હેડેક અને ડિપ્રેસ મૂડ, બરાબર. ઘણા કોમન છે એમ. મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થવાની હોય તો મોસ્ટ કોમનલી હેડેક અને ડિપ્રેસ મૂડ જોવા મળે છે, બરાબર. મોસ્ટ કોમન સિમ્ટમ્સ છે કે બધી ગર્લ્સમાં જોવા મળતું હોય કે હોર્મોનલ ચેન્જીસના લીધે શું થાય છે? ડિપ્રેસ મૂડ અથવા ઇન્સોમ્નિયા હોય અથવા હેડેક હોય. આ બધા સિમ્ટમ્સ જે જોવા મળે છે મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલા, એને આપણે PMS ની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ, બરાબર. અને એના મેનેજમેન્ટ માટે શું આપે છે? ડોનાઝોલ આપે છે. ડોનાઝોલની એક્શન શું છે? ટુ પ્રોડ્યુસ ધ એમ્નોરિયા. એમ્નોરિયા એટલે એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ, એટલે એવી ટેબ્લેટ આપે છે કે જે એમ્નોરિયા પ્રોડ્યુસ કરે છે. એટલે એમ્નોરિયા ક્યારે પ્રોડ્યુસ કરે? કે આપણે PMS કીધું ક્યાંથી ક્યાં સુધી જોવા મળે છે? લ્યુટિયલ ફેઝમાં મોસ્ટ કોમનલી 20 થી લઈ અને 28 દિવસમાં જોવા મળે છે. તો અમુક હોય એને એટલું સિવિયર પેઇન થતું હોય અથવા હેડેક થતું હોય કે ટોલરેટ ન કરી શકતું હોય, બરાબર. તો શું કરે છે કે 20મા દિવસ પછી એને એટલું સિવિયર પેઇન થવાનું સ્ટાર્ટ થયું તો શું કરશે કે 22મા કે 23મા દિવસે એને આ ટેબ્લેટ આપે, ડોનાઝોલ, બરાબર. તો એના લીધે શું થાય છે? 28મા દિવસે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થવાની હોય એ જરાક પાછળ હોઈ જશે. 28મા દિવસે નહીં થાય, જરાક પાછળ થઈ જશે, બરાબર. એટલે સિમ્ટમ્સ છે એ થોડાક ટાઈમ માટે આપણે એને સ્ટોપ કરી શકીએ. એમ્નોરિયા એટલે કમ્પ્લીટ એમ્નોરિયા નથી થતું, બરાબર. પણ શું છે? થોડાક ડ્યુરેશન માટે તમને એમ્નોરિયા આપે છે કે એને જે સિવિયર પેઇન છે એ ફેડઅપ થઈ જાય, બરાબર. અને થોડાક ટાઈમ પછી બ્લીડિંગ ફેઝ જોવા મળે છે, બરાબર. અને મેઇન બીજી શું આપે છે? એન્ટી એન્ઝાઇટિક મેડિકેશન, બરાબર. PMS માં મેઇન વસ્તુ યાદ રાખવાની છે ક્યારે જોવા મળે છે. PMS પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, નામ ઉપરથી જ ખબર પડે મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલા અમુક સિમ્ટમ્સ જોવા મળે છે. ક્યાં ફેઝમાં જોવા મળે? લ્યુટિયલ ફેઝમાં. ક્યાંથી કયા દિવસોમાં? મોસ્ટ કોમનલી 20 થી લઈ અને 28. ઓકે, આ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એની અબનોર્માલિટીઝ ફિનિશ. મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા અબનોર્માલિટીમાં કોઈ પણ ડાઉટ છે? ઓકે, 2 મિનિટનો બ્રેક લઈ લ્યો. સ્પીડ વધારે નથી લાગતી ને? ઓકે.
ઓનલાઈન સ્ટુડન્ટ અત્યાર સુધીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો અનમ્યુટ કરીને. મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા એની અબનોર્માલિટીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. મેમ હેલો હા બોલ બોલ બોલો. એન્ડ મેમ ડ્યુરિંગ લેક્ટેશન મેન્સ્ટ્રુઅલ સાયકલ એબસન્ટ હોય છે પણ ઘણી વખત આફ્ટર ડિલિવરી 1 મંથ કે 2 મંથમાં જ મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ જાય તો એનું શું રીઝન હોય? સોરી તમે પાછો ક્વેશ્ચન રિપીટ કરશો જરાક જોરથી બોલીને. ડ્યુરિંગ લેક્ટેશન આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ એબસન્ટ હોય છે ને તો હા ઘણી વખત હા ઓકે. તો ઘણી વખત આફ્ટર ડિલિવરી 1 મંથ કે 2 મંથની અંદર જ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટાર્ટ થઈ જાય તેનું શું રીઝન? એટલે લેક્ટેશનમાં શું કહે છે કે જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપતા હશે 6 મંથ સુધી તો મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટોપ લેશે. શેના લીધે થઈને? પ્રોલેક્ટિન ના લીધે. બરાબર. બ્રેસ્ટ ફીડિંગ માટે જવાબદાર હોર્મોન કયો છે? પ્રોલેક્ટિન. બરાબર. જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ હશે કન્ટિન્યુઅસ 6 મંથ સુધી તો 6 મંથ સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટોપ હશે. પણ કોઈ મધર છે કે અમુક ડિઝીઝ કન્ડિશન ના લીધે છે કન્ટિન્યુઅસ બ્રેસ્ટ ફીડિંગ ન આપી શકતી હોય. બરાબર. અમુક કન્ડિશનમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે બ્રેસ્ટ ફીડિંગ. તો એવી મધર ની અંદર પ્રોલેક્ટિન નું લેવલ ઓછું હશે તો ઓટોમેટિકલી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટાર્ટ થઈ જાય. ઓકે ડાઉટ ક્લિયર થયો? હા ઓકે. ઓકે ચલો બેક ટુ ક્લાસ. ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ જોઈ. હવે નેક્સ્ટ છે મેનોપોઝ. બરાબર. મેનોપોઝ એટલે રિપ્રોડક્ટિવ એજ ક્યાંથી ક્યાં સુધીની હોય? 15 થી લઈને 45 વર્ષ 30 યરની. બરાબર. હવે મેનોપોઝ એટલે શું થાય? સ્ટોપ થઈ જાય. કેટલા વર્ષ પછી? 45 યર પછી શું થાય? પરમેનન્ટ સ્ટોપેજ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ આફ્ટર રિપ્રોડક્ટિવ એજ. બરાબર. રિપ્રોડક્ટિવ એજ એટલે 45 યર પછી. બરાબર. શું કે છે ડેફિનેશનમાં? permanent stoppage of menstrual cycle at the end of reproductive age. મેમ સ્ક્રીન નથી આવતી. હા ઓકે ઓકે. હવે આવે છે? હા ઓકે ઓકે. મેનોપોઝની ડેફિનેશનમાં શું કહે છે? permanent stoppage of the menstrual cycle at the end of reproductive age. બરાબર. અથવા બીજી ડેફિનેશન એમ બી છે કે કન્ટિન્યુઅસ 1 યર સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલ એબ્સેન્ટ હોય એને આપણે શું કહેશું? મેનોપોઝ કહેશું. પણ ક્યારે? એટ ધ એન્ડ ઓફ રિપ્રોડક્ટિવ સાયકલ. બાકી કન્ટિન્યુઅસ 1 યર સુધી ક્યારે એબ્સેન્ટ રહે? બીજી કન્ડિશનમાં ઈ બી ચાન્સીસ છે. ક્યારે રહે? પ્રેગ્નન્સી દરમિયાન. પ્રેગ્નન્સી પછીનો લેક્ટેશન પીરિયડ 6 મંથ સુધીનો. પણ મેઇન શું છે કે 1 યર સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટોપ રહેશે એટ ધ એન્ડ ઓફ રિપ્રોડક્ટિવ એજ. બરાબર. ખાસ ઈ. અને એની ડ્યુરેશન શું છે? 45 થી લઈ અને 55 વર્ષ સુધીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ પરમેનન્ટ સ્ટોપ થઈ જાય એને આપણે શું કહેશું? મેનોપોઝ કહેશું. બરાબર. હવે જો 45 વર્ષ પહેલા થશે 40 થી 45 ની વચ્ચે મેનોપોઝ આવી જાય તો આપણે એને શું કહેશું? પ્રી મેનોપોઝ. બરાબર. અને 40 વર્ષ પહેલા આવી જાય તો એને આપણે અર્લી મેનોપોઝ કહેશું. 45 થી 55 ને શું કહેશું? ઇન્ટ્રા મેનોપોઝ એટલે રિયલ મેનોપોઝ નો જે ટાઈમ છે ઈ. અને 55 વર્ષ પછી જો મેનોપોઝ સ્ટાર્ટ થાય તો એને શું કહેશું? ડિલેડ મેનોપોઝ. બરાબર. નેક્સ્ટ એમ કે છે કે એજ ઓફ મેનોપોઝ ડઝ નોટ અફેક્ટ બાય ધ એજ ઓફ મેનાર્કી. શું કહેવા માંગે છે? એજ ઓફ મેનોપોઝ ડઝ નોટ અફેક્ટ બાય ધ એજ ઓફ મેનાર્કી. મેનાર્કી એટલે ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ. બરાબર. ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ મેનોપોઝ ના ડ્યુરેશન ને અફેક્ટ કરતી નથી. એટલે શું કહે છે કે આપણે કીધું કે રિપ્રોડક્ટિવ એજ ક્યાંથી ક્યાં સુધી હોય? 30 વર્ષની હોય. બરાબર. તો મેનોપોઝ ભલે જાણે કે 10 વર્ષે સ્ટાર્ટ મેનાર્કી છે એ 10 વર્ષે સ્ટાર્ટ થઈ ગયું તો એવું નથી કે 30 વર્ષનો ટાઈમ ડ્યુરેશન થઈ જાય પછી 40 વર્ષે એને મેનોપોઝ સ્ટાર્ટ થઈ જશે. એવું નથી હોતું. મેનાર્કી
પોતાની રીતે થાય છે અને મેનોપોઝ પણ પોતાની રીતે થાય છે બરાબર એટલે મેનાર્કી અને મેનોપોઝ ને કંઈ પણ લાગતું વળગતું નથી પછી નેક્સ્ટ કે છે કે મેટર્નલ હિસ્ટ્રી ઓફ મેનોપોઝ ડઝ નોટ અફેક્ટ ધ એજ ઓફ મેનોપોઝ ઇન ધ ડોટર બરાબર એટલે શું કહેવા માંગે છે કે મધરમાં મેનોપોઝ નો ટાઈમ એક્ઝામ્પલ લાઈક કે એક મધર ને મેનોપોઝ છે ઈ 45 યર આવ્યું તો એવું કમ્પલસરી નથી કે એની જે ડોટર હશે એમાં પણ મેનોપોઝ થી 45 યર જ આવશે બરાબર ઈ કોઈ પણ જાતનું રિલેશન નથી રિલેટ નથી થતું બરાબર ઈ પોતાના ઇન્ડિવિડ્યુઅલ મેનોપોઝ ઉપર ડિપેન્ડ હોય છે અને લાસ્ટ છે કે અર્લી મેનોપોઝ મે કોઝડ બાય ધ માલન્યુટ્રિશન એન્ડ ફિઝિકલી વીક બોડી બરાબર અર્લી મેનોપોઝ થવાના ચાન્સીસ શું છે મધર છે માલન્યુટ્રિશન હોય અથવા ફિઝિકલી વીક હોય તો અર્લી મેનોપોઝ છે સ્ટાર્ટ થવાના ચાન્સીસ છે બરાબર હવે નેક્સ્ટ આપણે જાણવું છે કે ફિઝિયોલોજી ઓફ મેનોપોઝ શું કામે થાય છે બરાબર હવે આપણે ફોલિક્યુલર ફેઝમાં જોયું હતું મેન્સ્ટ્રુઅલ સાયકલમાં આપણે ફોલિક્યુલર ફેઝ ભણતા હતા એમાં આપણે જોયું હતું કે ફિમેલ ફીટસ હશે જ્યારે 20 વીકનું હશે એના મધરના વૂમ્બની અંદર ત્યારે એમાં કેટલી ફોલિકલ્સ પ્રેઝન્ટ હોય છે 7 મિલિયન જેટલી પ્રેઝન્ટ હોય છે બરાબર પછી ધીમે ધીમે ઘટતી જાય એટ બર્થ લાખમાં થાય છે પ્યુબર્ટી એજ સમથિંગ 4 લાખ થઈ જાય છે અને મેનોપોઝ દરમિયાન કેટલી થાય છે 10,000 થઈ જાય છે 10,000 એટલે મિલિયનની સંખ્યામાંથી લાખોમાં એવી મેનોપોઝ દરમિયાન હજારની સંખ્યામાં આવી જશે 10,000 જેટલી થઈ જાય છે બરાબર એટલે ફોલિકલની સંખ્યા ઘટી ગઈ અને કન્ટિન્યુઅસ છે હવે તમે ડેઈલી તમને નીંદર ન આવતી હોય અને તમે ડેઈલી સેડેટિવ્સ લ્યો ડેઈલી એક લોરાઝેપામ અથવા ડાયઝાપામ લ્યો છો બરાબર તો લોંગ ટાઈમે શું થશે તમને એ ગોળીની ઇફેક્ટ આવવાની બંધ થઈ જશે ટોલરન્સ આવી જશે તો એવી જ રીતે આ ફોલિકલ્સમાં પણ થાય છે કન્ટિન્યુઅસ શું થાય છે અને એફએસએચ ની અસર થાય છે હવે લોંગ ડ્યુરેશન થાય છે આટલા વર્ષો વયા જાય છે પછી શું થાય છે કે ફોલિકલ્સ ને એફએસએચ ની અસર થતી બંધ થઈ જાય છે અને ટોલરન્સ આવી ગયું બરાબર એટલે શું કહે છે એટ ધ એન્ડ ઓફ રિપ્રોડક્ટિવ એજ ઓર ફ્યુ યર્સ બિફોર ધ મેનોપોઝ નંબર ઓફ ફોલિકલ્સ ડિક્રીઝ બરાબર આપણે જોયું હતું કે મેનોપોઝ દરમિયાન ફોલિકલ્સ ની સંખ્યા કેટલી થઈ જાય છે 10,000 થઈ જાય છે બરાબર પ્યુબર્ટી એજ દરમિયાન લાખોની સંખ્યામાં હતી બરાબર પણ મેનોપોઝ ટાઈમ દરમિયાન કેટલી થઈ જાય છે સંખ્યા એની ઘટી જાય છે ખાલી 10,000 રહે છે અને બીજું શું છે ફોલિકલ્સ છે ઈ એફએસએચ થી રેઝિસ્ટન્સ શો કરે છે બરાબર એને એફએસએચ ની અસર થતી બંધ થઈ જાય છે ટોલરન્સ આવી ગયું કે હવે એને અસર થશે નહીં બરાબર હવે એફએસએચ ની અસર થશે નહીં ફોલિકલ ને તો ફોલિકલ ગ્રો થશે નહીં થાય ફોલિકલ ગ્રો નહીં થાય તો ઇમેચ્યોર ફોલિકલ છે એમાંથી મેચ્યોર ફોલિકલ નહીં બને બરાબર આપણે મેચ્યોર ફોલિકલ ને શું નામ આપતા હતા ગ્રાફિયન ફોલિકલ હવે ગ્રાફિયન ફોલિકલ બનતી નથી ગ્રાફિયન ફોલિકલ બને નહીં તો એ તૂટવાનો તો પ્રશ્ન જ નથી રહેતો એ તૂટે તો ઓવ્યુલેશન થતું હતું હવે એટલે ઓવ્યુલેશન નહીં થાય ઓવ્યુલેશન ન થાય એટલે ઓવમ રિલીઝ નહીં થાય અને કોર્પસ લ્યુટિયમ નહીં બને બરાબર કોર્પસ લ્યુટિયમ નહીં બને તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સિક્રેટ નહીં થાય બરાબર અને ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સિક્રેટ ન થાય એટલે ઓટોમેટિક શું થાય છે એમ્નોરિયા જોવા મળે છે બરાબર એટલે શું કહે છે એટ ધ એન્ડ ઓફ રિપ્રોડક્ટિવ એજ નંબર ઓફ ફોલિકલ્સ વિલ ડિક્રીઝ બરાબર ફોલિકલ્સ ની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને શું કરે છે ફોલિકલ્સ છે ઈ એફએસએચ પ્રત્યે રેઝિસ્ટન્સ શો કરે છે એટલે ફોલિકલ્સ ને એફએસએચ ની અસર થતી બંધ થઈ જાય છે એટલે એફએસએચ ની અસર નહીં થાય એટલે શું થાય છે ઇમ્પેર ગ્રોથ ઓફ ધ ફોલિકલ્સ ફોલિકલ નો ગ્રોથ થતો બંધ થઈ જશે એટલે ગ્રાફિયન ફોલિકલ નહીં બને ગ્રાફિયન ફોલિકલ એટલે શું હતું ઇમેચ્યોર ફોલિકલ માંથી જે મેચ્યોર ફોલિકલ એક બનતી હતી એને આપણે શું કહેતા હતા ગ્રાફિયન ફોલિકલ હવે ગ્રાફિયન ફોલિકલ બનતી નથી બરાબર હવે ગ્રાફિયન ફોલિકલ છે એ બનતી નથી ગ્રાફિયન ફોલિકલ જે હતી ઈ જ તૂટી જતી હતી બ્રેકડાઉન થતી હતી અને ઓવ્યુલેશન થતું હતું બરાબર હવે ગ્રાફિયન ફોલિકલ બનતી જ નથી એટલે ઓવ્યુલેશન થશે નહીં એટલે શું થાય છે નો ઓવ્યુલેશન હવે ઓવ્યુલેશન નહીં થાય તો જે રપ્ચર પીસીસ ઓફ ગ્રાફિયન ફોલિકલ છે એને આપણે કોર્પસ લ્યુટિયમ કહેતા હતા એટલે કોર્પસ લ્યુટિયમ બી નહીં બને નો કોર્પસ લ્યુટિયમ અને કોર્પસ લ્યુટિયમ નહીં બને તો કોર્પસ લ્યુટિયમ જ મેઇન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સિક્રેટ કરતું હતું એટલે નો ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું મેઇન કામ શું હતું એન્ડોમેટ્રિયમ છે ઈ સેલ વોલ ને પ્રિપેર કરવાનું હતું ગ્રોથ કરવાનું હતું એટલે સેલ વોલ જ બનશે નહીં બરાબર એટલે શું થાય છે નો શેડિંગ ઓફ એન્ડોમેટ્રિયમ એને આપણે શું કહીએ છીએ મેનોપોઝ બરાબર આ એની ફિઝિયોલોજી છે આ રીતે વર્ક કરે છે સમજાઈ ગઈ ફિઝિયોલોજી કે પાછી સમજાવું બરાબર મેઇન વસ્તુ યાદ એ જ રાખવાની છે
કે મેનોપોઝ નો ટાઈમ આવશે એ દરમિયાન શું થાય છે કે ફોલિકલ્સ ની સંખ્યામાં પણ ઘટાડો થઈ જાય છે અને ફોલિકલ્સ છે એ FSH પ્રત્યે રેઝિસ્ટન્ટ શો કરે છે એટલે ગ્રાફિયન ફોલિકલ બનશે જ નહીં. ગ્રાફિયન ફોલિકલ નહીં બને એટલે એની આગળના બધા સ્ટેજ છે એ કટ થઈ જશે એટલે મેનોપોઝ સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર. હવે મેનોપોઝ દરમિયાન શું છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન લેવલ વધશે કે ઘટશે? ઘટે જ ને. બરાબર, કારણ કે કોર્પસ લ્યુટિયમ તો બનતું નથી. કોર્પસ લ્યુટિયમ જ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સિક્રેટ કરતું હતું એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ મેનોપોઝ દરમિયાન ઘટી જાય છે અને FSH અને LH નું પ્રમાણ વધશે કે ઘટશે? FSH અને LH નું પ્રમાણ વધશે. શું કામે? કે આપણે કીધું કે ફોલિકલ્સ છે અમુક ટાઈમે રેઝિસ્ટન્સ શો કરી દેશે FSH થી. બરાબર, પણ FSH હાર નથી માનતું. ઈ શું કરે છે કે ભલે ફોલિકલ ગ્રો ન થતી હોય તો ઈ એનું પ્રમાણ વધારી દેશે. FSH નું પ્રમાણ વધશે કે હું વધારે પ્રમાણમાં પ્રોડ્યુસ થશે અને ફોલિકલ્સ ને અફેક્ટ કરવાની ટ્રાય કરશે પણ ફોલિકલ ને ટોટલી રેઝિસ્ટન્સ આવી ગયો છે એટલે એના માટે થઈને શું હશે FSH અને LH નું પ્રમાણ વધેલું હશે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ઘટેલું હશે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે કે મેનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ઘટેલું હશે અને FSH અને LH નું પ્રમાણ વધેલું હશે. બરાબર, ઇસ્ટ્રોજન નું નોર્મલ લેવલ કેટલું હોય છે? 50 થી લઈ અને 300 પાઇકોગ્રામ પર ml હોય છે નોર્મલ ઇસ્ટ્રોજન લેવલ. પણ મેનોપોઝ ની અંદર ડિક્રીઝ થઈ જાય છે. કેટલું થઈ જાય છે? 10 થી લઈ અને 20 પાઇકોગ્રામ પર ml. બરાબર, અને પ્રોજેસ્ટેરોન નું લેવલ પણ ડિક્રીઝ થાય છે. બરાબર, પ્રોજેસ્ટેરોન નું લેવલ કેટલું થઈ જાય છે? ડિક્રીઝ થઈ અને 1 to 2 નેનોગ્રામ પર ml. બરાબર, હવે પ્રોજેસ્ટેરોન છે ઈ પ્રેગ્નન્સી દરમિયાન અને નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં અલગ અલગ હોય છે. બરાબર, નોન પ્રેગ્નન્સીમાં કેટલું હોય છે? 6 નેનોગ્રામ પર ml અને પ્રેગ્નન્સી દરમિયાન વધેલું હોય છે. શું કામ? પ્રોજેસ્ટેરોન નું મેઇન કામ શું છે? હા, પ્લાઝન્ટા બનાવવા માટે જરૂરી છે પણ કન્ટિન્યુએશન ઓફ પ્રેગ્નન્સી માટે મેઇન હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માંથી કયો હશે? પ્રોજેસ્ટેરોન. બરાબર, એટલે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટેરોન નું લેવલ વધારે હશે. કેટલું હશે? મોર ધેન 25 નેનોગ્રામ પર ml અને નોન પ્રેગ્નન્ટમાં કેટલું હોય છે? 6 નેનોગ્રામ પર ml અને મેનોપોઝમાં ડિક્રીઝ થઈને કેટલું થઈ જાય છે? 1 to 2 નેનોગ્રામ પર ml. આ બધા ન્યુમેરિક્સ તમારે યાદ રાખવાના છે. આમાં એક બી શોર્ટકટ નથી, તમારે યાદ રાખવા પડશે. બરાબર, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એનું લેવલ ઘટે છે અને FSH અને LH નું પ્રમાણ વધે છે. બરાબર, FSH અને LH નું વધારે લેવલ છે એનું કઈ ન્યુમેરિક્સ નથી આપેલા પણ નોર્મલ લેવલ છે FSH નું કેટલું છે? આની પહેલા આપણે જોયેલું છે 3 થી લઈ અને 10 મિલી ઇન્ટરનેશનલ પર ml. બરાબર, અને LH નું લેવલ કેટલું છે? 5 થી લઈ અને 35 મિલી ઇન્ટરનેશનલ યુનિટ પર ml. બરાબર, આ ન્યુમેરિક્સ તમારે બધા યાદ રાખવાના છે પણ મેઇન તમને યાદ રહેવું જોઈએ કે મેનોપોઝ ટાઈમ દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ઘટે છે અને FSH અને LH નું પ્રમાણ વધે છે. બરાબર, પછી અમુક ઓર્ગન ચેન્જીસ થાય છે. ઓર્ગન મેનોપોઝ દરમિયાન ઓર્ગનમાં ચેન્જીસ આવે છે. કયા ઓર્ગનમાં કયા ચેન્જીસ આવે છે એ આપણે જોઈ છીએ. બરાબર, ફર્સ્ટ વન છે ઓવરી. ઓવરીમાં શું કીધું છે? શ્રિંક ઇન સાઇઝ. ઓવરીની સાઇઝ છે શ્રિંક થઈ જાય છે. બરાબર, નાની થઈ જાય છે અને શું છે? ડિક્રીઝ ધ રિલીઝ ઓફ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઓવરીનું મેઇન ફંક્શન શું હતું? પ્રાઇમરી ફંક્શન ઓફ ઓવરી શું છે? ન ભૂલવું જોઈએ. ઓવમ ઉત્પન્ન કરે. ઓવમ પ્રોડ્યુસ કરવાનું. આપણે ફર્સ્ટ લેક્ચરમાં ઘણી વખત કીધું હતું કે પ્રાઇમરી ફંક્શન ઓફ ઓવરી પૂછે તો શું આવશે? ઓવમ રિલીઝ કરવાનું અને સેકન્ડરી ફંક્શન પૂછે તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ કરવાનું. બરાબર, એટલે મેનોપોઝ દરમિયાન શું થાય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ઘટી જાય છે. સેકન્ડ છે વજાઇનાની અંદર શું ચેન્જ આવે છે? વજાઇનામાં શું છે? લોસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, ઇલાસ્ટિસિટી લોસ થઈ જાય છે. પછી વજાઇનલ પીએચ છે. રિપ્રોડક્ટિવ એજ દરમિયાન વજાઇનાની પીએચ કેવી હોય છે? એસિડિક. એસિડિક હોય છે. શેના લીધે એસિડિક હોય છે? ડોડેરેલાઇન બેસિલાઈ બેક્ટેરિયાને લીધે થઈ. બરાબર, એ બેક્ટેરિયાનું નામ છે. સ્પીસીસ નું નામ શું છે? લેક્ટોબેસિલસ સ્પીસીસ. બરાબર, એનું સ્પીસીસ નું નામ છે, ઓલું બેક્ટેરિયાનું નામ છે. બરાબર, અને મેનોપોઝ દરમિયાન એની પીએચ કેવી થઈ જાય છે?
આલ્કલાઇન થઈ જાય છે, બરાબર, અથવા ન્યુટ્રલ થઈ જાય અથવા આલ્કલાઇન થઈ જાય, બરાબર. અને બીજું શું જોવા મળે છે વજાઇનામાં? ડિસ્પેરેનિયા. ડિસ્પેરેનિયા, ડિસ એટલે ડિફિકલ્ટી, ડીવાયએસ લાગે એટલે ડિફિકલ્ટી. ડિસ્પેરેનિયા એટલે શું થશે? પેઇનફુલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, બરાબર. ફિમેલ ને પેઇનફુલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જોવા મળશે. પછી નેક્સ્ટ છે એટ્રોપિક વજાઇનાઇટિસ અથવા સેનાઇલ વજાઇનાઇટિસ. એટ્રોફિક એટલે એટ્રોફી થવું એટલે સાઈઝમાં શ્રિંક થવા માંડે, બરાબર. અને સેનાઇલ નો મીનિંગ શું થાય? ઓલ્ડ એજ. એજ ઓલ્ડ એજ હોય ને એને સેનાઇલ કહેવાય. ઓલ્ડ એજ હોય એને શું કહેવાય? સેનાઇલ કહેવાય, બરાબર. તો સેનાઇલ વજાઇનાઇટિસ એટલે એજ રિલેટેડ વજાઇનાઇટિસ છે. જેમ ફિમેલ ની એજ વધારે હશે એમાં ટાઈપનો વજાઇનાઇટિસ જોવા મળે છે, બરાબર. એટલે એનું બીજું નામ શું છે? સેનાઇલ વજાઇનાઇટિસ, અથવા હજી એમ કહેવાય છે કે એજ રિલેટેડ વજાઇનાઇટિસ, બરાબર. તેના લીધે જોવા મળે છે આ વજાઇનાઇટિસ? ઇસ્ટ્રોજન નું લેવલ ઘટી જાય છે એના લીધે થઈને. નેક્સ્ટ ક્લાસમાં ચા પીને આવજે. બરાબર. આ હતા ઓવરી અને વજાઇનાની અંદર ચેન્જીસ. વજાઇનામાં મેઇન યાદ રાખવાનું છે પીએચ નું. પીએચ કેવી થઈ જાય છે? કા ન્યુટ્રલ થઈ જશે અથવા આલ્કલાઇન થઈ જશે. નેક્સ્ટ યુટ્રસમાં છે. યુટ્રસમાં શું છે? યુટ્રસની સાઈઝમાં પણ શ્રિંક થાય છે અને એટ્રોફી જોવા મળે છે. ઇન્ક્રીઝ ધ ચાન્સ ઓફ યુટ્રાઇન પ્રોલેપ્સ. યુટ્રાઇન પ્રોલેપ્સ થવાના પણ ચાન્સીસ રહે છે. અને મેઇન છે કે બોડી સર્વિક્સ રેશિયો છે ઇક્વલ થઈ જાય છે. બોડી અને સર્વિક્સ શું છે? બોડી અને સર્વિક્સ શું છે? યુટ્રસના પાર્ટ છે. યુટ્રસના કેટલા પાર્ટ છે? 3. 3. પહેલો પાર્ટ કોર્પસ. કોર્પસ અથવા કોર્ન્યુઆ, બરાબર. Cornea. ફર્સ્ટ પાર્ટ છે કોર્પસ અથવા કોર્ન્યુઆ. એની અંદર શું આવે છે? ફંડસ અને બોડી. બોડી. સેકન્ડ પાર્ટ છે ઇસ્થેમસ અને થર્ડ પાર્ટ છે સર્વિક્સ, બરાબર. તો આમાં શેનો રેશિયો કીધો છે? યુટ્રસના બોડી અને સર્વિક્સ નો રેશિયો મેનોપોઝ દરમિયાન કેવો થઈ જાય છે? ઇક્વલ થઈ જાય છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે એટ બર્થ બોડી અને સર્વિક્સ નો રેશિયો કેટલો હોય છે? 1:2, બરાબર. સર્વિક્સ છે એ બોડીની કમ્પેરમાં મોટું હોય છે એટલે 1:2. પછી પ્યુબર્ટી એજ દરમિયાન શું થાય છે? 1:1 થઈ જાય છે. એટલે ખાસ ઈ યાદ રાખવાનું છે કે મેનોપોઝ અને પ્યુબર્ટી ટાઈમ દરમિયાન યુટ્રસના બોડી અને સર્વિક્સ નો રેશિયો છે ઇક્વલ થઈ જાય છે 1:1. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. પ્યુબર્ટી અને મેનોપોઝ દરમિયાન છે યુટ્રસના બોડી અને ફંડસ નો રેશિયો છે એ ઇક્વલ થઈ જાય છે. કેટલો? 1:1, બરાબર. અને રિપ્રોડક્ટિવ એજ દરમિયાન શું હોય છે? 2:1. રિપ્રોડક્ટિવ એજ એટલે 15 થી લઈને 45, બરાબર. તો ત્યારે શું છે કે બોડી નો એરિયા જે છે, બોડી એટલે વચ્ચેનો જે ટ્રાયેન્ગ્યુલર એરિયા છે, બરાબર. તો ત્યારે પ્રેગ્નન્સી કેરી કરવાના ચાન્સીસ હોય છે એટલે બોડીનો એરિયા છે વધારે હોય સર્વિક્સ કરતા, બરાબર. એટલે આમાં ખાસ તમારે યુટ્રસમાં ચેન્જીસમાં શું યાદ રાખવાનું છે કે પ્યુબર્ટી અને મેનોપોઝ દરમિયાન બોડી અને સર્વિક્સ નો રેશિયો છે એ ઇક્વલ થઈ જાય છે. કેટલો છે? 1:1. નેક્સ્ટ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ચેન્જીસ જોવા મળે છે મેનોપોઝના લીધે થઈ, બરાબર. મેનોપોઝ આવે તો ફિમેલ ને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝના ચાન્સીસ વધી જાય છે. શું કામ એવું થાય છે? ફર્સ્ટ લાઈન શું કહે છે કે આફ્ટર મેનોપોઝ ફિમેલ આર મોર સસેપ્ટેબલ ફોર કાર્ડિયાક પ્રોબ્લેમ ડ્યુ ટુ ડિક્રીઝ ઇસ્ટ્રોજન લેવલ. હવે આપણને ખબર છે કે મેનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે. ઇસ્ટ્રોજનના ઘણા બધા ફંક્શન છે, બરાબર. અત્યાર સુધીમાં આપણે કયા કયા ફંક્શન જોયા? નોર્મલ વાઝોડાઇલેટરનું, પછી હાઇપરપ્લેશિયા કરે છે, બરાબર. હવે આપણે નવું ફંક્શન જોવાનું છે કે ઇસ્ટ્રોજન શું કરે છે. ફર્સ્ટ તો શું કીધું કે ઇસ્ટ્રોજન એક્ટ એઝ અ વાઝોડાઇલેટર સો ધેટ ઇસ્ટ્રોજન ડિક્રીઝ. હવે ઇસ્ટ્રોજન ડિક્રીઝ થઈ જાય છે મેનોપોઝ ની અંદર એટલે શું થશે? વાઝો કન્સ્ટ્રિક્શન થશે. વાઝો કન્સ્ટ્રિક્શન થાય એટલે શું થાય? બ્લડ વેસલ છે કન્સ્ટ્રિક્ટ થાય એટલે શું થશે? બ્લડ પ્રેશર વધે, બરાબર. એટલે બીપી છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. હવે સેકન્ડ શું કહે છે? ઇસ્ટ્રોજન ઓલ્સો એક્ટ ઓન ધ એલડીએલ એન્ડ એચડીએલ. શું છે એલડીએલ અને એચડીએલ? લો ડેન્સિટી લિપોપ્રોટીન અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, બરાબર. ઇસ્ટ્રોજન એની ઉપર પણ અફેક્ટ કરે છે, બરાબર. એટલે શું કરે છે? નોર્મલ ઇસ્ટ્રોજન નું ફંક્શન શું છે કે એલડીએલ ને ડિક્રીઝ કરે છે અને એચડીએલ ને વધારે છે. હવે એના પહેલા આપણે જોઈ લે એલડીએલ અને એચડીએલ એટલે શું છે. એલડીએલ એટલે શું છે? બેડ કોલેસ્ટ્રોલ. અને એચડીએલ એટલે શું છે? ગુડ કોલેસ્ટ્રોલ. કેમ યાદ રાખવાનું? લો છે એટલે એની ક્વોલિટી બેડ હશે એટલે એ બેડ કોલેસ્ટ્રોલ છે.
અને H એટલે શું હોય? હાઈ, એટલે સારી ક્વોલિટીનું, ગુડ કોલેસ્ટ્રોલ. બરાબર, એવી રીતે તમારે યાદ રાખવાનું. હવે LDL છે એ બેડ કોલેસ્ટ્રોલ છે, તો એનું ફંક્શન શું છે? LDL શું કરે છે? પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ કોલેસ્ટ્રોલ ઇન ધ લીવર એન્ડ ઇન્ક્રીઝ સીરમ કોલેસ્ટ્રોલ લેવલ. બરાબર, નોર્મલી શું થવું જોઈએ કે જે બ્લડ ની અંદર જે કોલેસ્ટ્રોલ છે એનું લેવલ વધી જાય તો શું થાય? શું થાય? બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ નું લેવલ વધી જાય. આપણે એમ કહીએ છીએ નોર્મલી કે કોઈને બીપી ની તકલીફ છે તો આનું કોલેસ્ટ્રોલ લેવલ હાઈ આવે છે. બરાબર, તો આપણને એટલી ખબર છે કે એના લીધે બીપી ઇન્ક્રીઝ થાય છે. તો નોર્મલ જે કોલેસ્ટ્રોલ છે એ શું થવું જોઈએ કે નોર્મલ કોલેસ્ટ્રોલ છે એ શું થાય છે કે લીવર ની અંદર જાય અને મેટાબોલિઝમ થાય છે. બરાબર, એના માટે જવાબદાર કોણ છે? HDL. HDL જે ગુડ કોલેસ્ટ્રોલ છે એ શું કરે છે કે જે બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ છે એને ક્યાં મોકલે છે? લીવર ની અંદર મોકલે છે મેટાબોલિઝમ કરવા માટે. એટલે ઓટોમેટિકલી સીરમમાં જે કોલેસ્ટ્રોલ લેવલ છે એ ડિક્રીઝ થઈ જાય છે. બરાબર, અને બેડ કોલેસ્ટ્રોલ શું કરે છે? એને લીવરમાં જતા પ્રિવેન્ટ કરે છે. બરાબર, લીવરમાં જશે કોલેસ્ટ્રોલ તો એનું મેટાબોલિઝમ થઈ જશે અને બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ નું લેવલ છે નોર્મલ જળવાઈ રહેશે. ઈ સારું કામ કોણ કરે છે? HDL કરે છે. પણ LDL શું કરે છે? એનાથી અપોઝિટ કામ કરે છે કે જે બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ છે એને લીવર ની અંદર જાતો રોકે છે. એટલે શું થશે? બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ નું લેવલ વધી જાય છે. હવે જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો શું થાય? બીપી વધી જાય. તો મેં કીધું આર્ટેરિયોસ્ક્લેરોસિસ, એથ્રોસ્ક્લેરોસિસ. શું થાય? કોલેસ્ટ્રોલ છે એનું ડિપોઝિશન થાય બ્લડ વેસલ ની અંદર. બરાબર, જેમ કોલેસ્ટ્રોલ નું લેવલ વધશે તો શું થશે? બ્લડ વેસલ ની અંદર શું થશે? કોલેસ્ટ્રોલ નું ડિપોઝિશન થશે, જમા થશે. તો શું થાય? ધીમે ધીમે આખો ગઠ્ઠો બનતો જાય. તો શું થાય? નોર્મલ જે બ્લડ ફ્લો છે એ જાતો અટકી જાય. જો મેઇન કોરોનરી આર્ટરી છે, કોરોનરી આર્ટરી કોને બ્લડ સપ્લાય પૂરી પાડે છે? હાર્ટને. બરાબર, જો કોરોનરી આર્ટરી ની અંદર આ કોલેસ્ટ્રોલ છે એનું ડિપોઝિશન થશે તો શું થશે? બ્લડ સપ્લાય હાર્ટને પહોંચતું બંધ થઈ જશે, તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે. બરાબર, એટલે ઇસ્ટ્રોજન નું આ પણ ફંક્શન છે. ઇસ્ટ્રોજન શું કરે છે? LDL છે એને ડિક્રીઝ કરે છે. LDL એટલે શું છે? બેડ કોલેસ્ટ્રોલ. બરાબર, કે જે કોલેસ્ટ્રોલ ને લીવરમાં જતા અટકાવે છે. તો એ LDL છે એને ડિક્રીઝ કરે છે અને HDL છે એને વધારે છે. બરાબર, એટલે ઇસ્ટ્રોજન નું આ નોર્મલ ફંક્શન છે. હવે મેનોપોઝ ની અંદર ઇસ્ટ્રોજન નું લેવલ ઘટી જાય છે તો શું થશે? આના કરતા ટોટલી અપોઝિટ થશે. નોર્મલ ફંક્શન સમજાઈ ગયું? LDL અને HDL નું નોર્મલ ફંક્શન શું છે? બરાબર, જે સીરમ ની અંદર બ્લડ ની અંદર જે કોલેસ્ટ્રોલ નું લેવલ છે એ વધવું ન જોઈએ. વધે તો પ્રોબ્લેમ થાય, હાર્ટ પ્રોબ્લેમ થાય. બરાબર, તો શું થવું જોઈએ? લીવરમાં જાય અને એનું મેટાબોલિઝમ થવું જોઈએ. તો ઈ કામ કોણ કરે છે? જ્યારે બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ નું લેવલ વધી જાય ત્યારે શું કરે છે? HDL જે ગુડ કોલેસ્ટ્રોલ છે એ શું કરે છે? કોલેસ્ટ્રોલ ને લીવરમાં મોકલે છે અને એનું મેટાબોલિઝમ કરે છે. એટલે બ્લડમાં કોલેસ્ટ્રોલ નું લેવલ છે મેન્ટેન રહે છે. પણ જે બેડ કોલેસ્ટ્રોલ છે એ શું કરે છે? કોલેસ્ટ્રોલ ને લીવરમાં જતા અટકાવે છે. એટલે બ્લડ ની અંદર કોલેસ્ટ્રોલ નું લેવલ વધી જાય છે. બરાબર, અને ઇસ્ટ્રોજન નું ફંક્શન શું છે? જે બેડ કોલેસ્ટ્રોલ છે એને ઘટાડે છે. નોર્મલ ફંક્શન બેડ કોલેસ્ટ્રોલ છે LDL એને ઘટાડે છે અને HDL છે એને વધારે છે. બરાબર, હવે મેનોપોઝ દરમિયાન શું થાય છે? ઇસ્ટ્રોજન ડિક્રીઝ થઈ જાય છે. એટલે આખું ફંક્શન છે ઊંધું થઈ જશે. નોર્મલ ઇસ્ટ્રોજન નું ફંક્શન શું હતું? LDL ને ઘટાડે છે, ડિક્રીઝ કરે છે અને HDL ને વધારે છે. તો આમાં શું થશે? LDL ને ઇન્ક્રીઝ કરે છે. ઇસ્ટ્રોજન નું લેવલ ઘટી ગયું એટલે શું થશે? ટોટલી અપોઝિટ. LDL નું પ્રમાણ ઇન્ક્રીઝ થાય છે અને HDL નું પ્રમાણ ડિક્રીઝ થાય છે. બરાબર, એટલે ઓટોમેટિકલી શું થશે? કોલેસ્ટ્રોલ નું લેવલ બ્લડ ની અંદર વધવા માંડશે. એટલે શું થાય છે? એથ્રોસ્ક્લેરોસિસ. એથ્રોસ્ક્લેરોસિસ એટલે એક આવે આર્ટેરિયોસ્ક્લેરોસિસ અને એક આવે એથ્રોસ્ક્લેરોસિસ. બે વચ્ચે ડિફરન્સ શું છે? કમ્પ્લીટ સાયલન્સ. એથ્રોસ્ક્લેરોસિસ એટલે મેં જે કીધું ઈ કોલેસ્ટ્રોલ નું ડિપોઝિશન થવું. ડિપોઝિશન થશે એટલે શું થશે? બ્લડ સપ્લાય પહોંચતું ઓછું થઈ જાય છે. અને આર્ટેરિયોસ્ક્લેરોસિસ એટલે શું થાય છે? કે બ્લડ વેસલ છે એની નોર્મલ ઇલાસ્ટિસિટી હોય. બરાબર, બીપી વધે છે અને ઘટે છે એટલે શું થાય છે? કે જે ઇલાસ્ટિસિટી છે બ્લડ વેસલ ની વધે ઘટે છે. બરાબર, પણ જ્યારે ઇલાસ્ટિસિટી વધવાને ઘટવાની બંધ થઈ જાય છે
બરાબર, અને બ્લડ વેસલ એમને એમ રહે છે અને બ્લડ ફ્લો વધતો જાય એ જગ્યાએ, તો શું થાય છે? રપ્ચર થવાના ચાન્સીસ રહે. એને આપણે શું કહીએ છીએ? આર્ટિરિયોસ્ક્લેરોસિસ. કે જ્યારે બ્લડ વેસલ છે પોતાની ઇલાસ્ટિસિટી ગુમાવે છે, એને આપણે શું કહીએ છીએ? આર્ટિરિયોસ્ક્લેરોસિસ. આ શું છે? એથ્રોસ્ક્લેરોસિસ. એથ્રોસ્ક્લેરોસિસ એટલે કોલેસ્ટ્રોલનું ડિપોઝિશન થવું બ્લડ વેસલની અંદર. બરાબર, એટલે શું થાય છે? એથ્રોસ્ક્લેરોસિસ થાય છે. એટલે નેરોઈંગ ઓફ ધ લ્યુમન ઓફ કોરોનરી આર્ટરી. નેરોઈંગ થવું એટલે સાંકડું થવું. બરાબર, એનો લ્યુમેન છે, એનો પાથવે છે, એ સાંકડો થાય છે. કોરોનરી આર્ટરી છે એ કોને બ્લડ સપ્લાય પૂરું પાડે છે? હાર્ટને. બરાબર, હવે જે કોરોનરી આર્ટરી છે એની અંદર કોલેસ્ટ્રોલ છે એ જમા થતો જાય છે, એટલે એને બ્લડ સપ્લાય પહોંચતું ઓછું થઈ જાય ડ્યુ ટુ ડિપોઝિશન ઓફ કોલેસ્ટ્રોલ. સો ડિક્રીઝ ધ બ્લડ ટુ હાર્ટ. બરાબર, હાર્ટને બ્લડ પહોંચતું ઓછું થઈ જાય છે અને શું થાય છે? માયોકાર્ડિયલ ઇસ્કેમિયા. ઇસ્કેમિયા થવું એટલે બ્લડ પહોંચતું ઓછું થઈ જાય, એટલે શું થશે? હાર્ટના સેલ છે એ ડેથ થવાના શરૂઆત થાય, એટલે એને શું કહેવાય આપણે? હાર્ટ એટેક અથવા હાર્ટ બ્લોક. બરાબર, આ સમજાઈ ગઈ નોર્મલ ફિઝિયોલોજી? ઇસ્ટ્રોજનના ઘણા બધા નોર્મલ ફંક્શન છે. બરાબર, એમાંનું એક આ છે કે એલડીએલ છે એને ઇન્ક્રીઝ કરે કે ડિક્રીઝ કરે? એલડીએલ ને ડિક્રીઝ કરે છે અને એચડીએલ ને વધારે છે. બરાબર, એટલે મેનોપોઝ થાય ત્યારે ફિમેલ ની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ વધી જાય છે આના લીધે થઈને. હવે નેક્સ્ટ છે બોન ચેન્જીસ થાય છે. આપણે કહી છીએ કે 40 એજ પછી અથવા મેનોપોઝ પછી છે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે ફિમેલે. શું કામ? એના માટે પણ ઇસ્ટ્રોજન જવાબદાર છે. બરાબર, જોઈએ આપણે કે શું કહે છે? આફ્ટર ધ મેનોપોઝ 3 to 5% બોન માસ ડિક્રીઝ ડ્યુ ટુ ડિક્રીઝ ઇસ્ટ્રોજન લેવલ. બરાબર, એવરી યર છે 3 to 5% જેટલું બોન માસ છે એ ઓછું થતું જાય છે. એટલે આપણે કહીએ છીએ કે મેનોપોઝ સ્ટાર્ટ થઈ જાય પછી ફિમેલે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવી જરૂરી છે. બરાબર, હવે એના માટે ઇસ્ટ્રોજન શું જવાબદાર છે? એમાં પણ ઇસ્ટ્રોજનનું નોર્મલ ફંક્શન છે. શું છે? ઇસ્ટ્રોજન હેલ્પ ઇન એબ્ઝોર્પ્શન ઓફ કેલ્શિયમ ફ્રોમ ધ ઇન્ટેસ્ટાઇન. શેમાં મદદ કરે છે? કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં. બરાબર, હવે મેનોપોઝ ની અંદર શું થશે? ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જશે. બરાબર, ઇસ્ટ્રોજનનું નોર્મલ ફંક્શન શું હતું? કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન કરતું હતું ઇન્ટેસ્ટાઇનમાંથી. હવે એબ્ઝોર્પ્શન કરતું ઓછું થઈ જશે. બરાબર, ડિક્રીઝ કેલ્શિયમ અબ્ઝોર્પ્શન. હવે એબ્ઝોર્પ્શન ઓછું થઈ જશે તો બોન માસ પણ ઓછું થઈ જશે, એટલે શું થાય? ઓસ્ટિયોપોરોસિસ. પોરોસિસ એટલે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું થાય? બેન બોન ખવાય છે. બરાબર, શું? કાણા પડી જાય. બરાબર, એટલે ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર, હવે એના માટે આપણે શું કરવાનું કે મેનોપોઝ સ્ટાર્ટ થાય એટલે ડાયટરી કેલ્શિયમ ઇન્ટેક છે એ વધારી દેવાનું. નોર્મલ કેલ્શિયમનું લેવલ કેટલું હોવું જોઈએ? નોર્મલ ડેઈલી આપણે કેટલું કેલ્શિયમ લેવું જોઈએ? એને આપણે આરડીએ કહીએ, રિકમેન્ડેડ ડેઈલી અલાઉન્સ, કે આટલું કેલ્શિયમ લેવું જરૂરી છે. તો કેલ્શિયમનું આરડીએ છે એ કેટલું છે? 600 to 800 મિલીગ્રામ પર ડીએલ, કે જે નોર્મલ પર્સને લેવાનું છે. બરાબર, પણ મેનોપોઝ દરમિયાન કેલ્શિયમ છે એનું લેવલ વધારે લેવાનું છે આપણે, કારણ કે કેલ્શિયમનું અબ્ઝોર્પ્શન ઓછું થાય છે. તો મેનોપોઝ દરમિયાન કેટલું લેવાનું છે? 1200 થી લઈ અને 500 મિલીગ્રામ પર ml. બરાબર, નોર્મલ આરડીએ કેટલું છે? 600 થી લઈ અને 800 છે, પણ મેનોપોઝ દરમિયાન વધારે લેવાનું છે આપણે, કારણ કે અબ્ઝોર્પ્શન ઓછું થાય છે, તો આપણે સપ્લિમેન્ટ આપવું પડશે. કેટલું છે? 1200 થી લઈ અને 500. આરડી એટલે શું થાય? રિકમેન્ડેડ ડેઈલી અલાઉન્સ, કે ડેઈલી આપણને આટલું કેલ્શિયમ આપણે બોડીને મળવું છે. બરાબર, રિકમેન્ડેડ ડેઈલી અલાઉન્સ. કેલ્શિયમનો સૌથી બેસ્ટ સોર્સ કયો છે? મિલ્ક. સૌથી વધારે કેલ્શિયમ છે એ મિલ્ક ની અંદરથી મળે છે. બરાબર, પછી નેક્સ્ટ છે મિલ્ક ઇઝ અ પુઅર સોર્સ ઓફ આયર્ન અને વિટામિન ડી. બરાબર, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. આ મિલ્ક વાળો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ પૂછાયેલો છે, એટલે મેં આમાં ઇન્ક્લુડ કરેલું છે કે મિલ્કમાં સૌથી વધારે બેસ્ટ સોર્સ શું છે? કેલ્શિયમ મળે છે, અને સૌથી ઓછું શું મળે છે? આયર્ન અને વિટામિન ડી. બરાબર,
પછી નોર્મલ સીરમ કેલ્શિયમ લેવલ કેટલું હોવું જોઈએ? 8.5 થી લઈ અને 10.2 મિલીગ્રામ પર ડીએ. બરાબર. નેક્સ્ટ છે પીટીએચ એટલે પેરાથોર્મોન હોર્મોન અને વિટામિન ડી. એનું નોર્મલ ફંક્શન શું છે? ઇન્ક્રીઝ ધ સીરમ કેલ્શિયમ લેવલ. બરાબર. નોર્મલ ખાલી જાણકારી માટે છે, આમાં ઇન્ક્લુડ નથી થતું. અને કેલ્સિટોનિન શું કરે છે? સીરમ કેલ્શિયમ લેવલને ઘટાડે છે. આ તમારા એનાટોમીમાં આવશે બધું. અને મેઇન છે કે કેલ્શિયમ લેવલ જ્યારે નોર્મલ કેટલું કીધું આપણે? 8.5 થી લઈ અને 10.2 કીધું. પણ જ્યારે 6 થી ઓછું થઈ જાય છે ત્યારે એક ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ? ટીટેની. ટીટેની અને ટીટેનસ બે અલગ છે. બરાબર. ટીટેની શેના લીધે થાય છે? કેલ્શિયમની ડેફિશિયન્સીના લીધે થાય છે. એમાં શું જોવા મળે છે? સિવિયર કોન્ટ્રેક્શન ઓફ વોલ્યુન્ટરી મસલ્સ. બરાબર. વોલ્યુન્ટરી મસલ્સ છે એનું શું જોવા મળે છે? કોન્ટ્રેક્શન જોવા મળે છે. ટીટેની અને ટીટેનસ બે અલગ છે. બરાબર. બોન ચેન્જીસ ખબર પડી ગઈ? ઇસ્ટ્રોજન નું મેઇન ફંક્શન બોનમાં શું છે? બોન ચેન્જીસ ની અંદર કેલ્શિયમ નું અબ્ઝોર્પ્શન કરવાનું. મેઇન આમાં યાદ રાખજો કે કેલ્શિયમ મેનોપોઝ દરમિયાન કેલ્શિયમ કેટલું લેવું જોઈએ. ઓકે. અને લાસ્ટ છે ક્યુટેનિયસ ચેન્જ અથવા સ્કિન ચેન્જીસ. સ્કિનમાં શું ચેન્જ જોવા મળે છે? તો મેનોપોઝ પછી શું છે? આફ્ટર મેનોપોઝ સ્કિન ઇલાસ્ટિસિટી વિલ બી ડિક્રીઝ ડ્યુ ટુ ઇસ્ટ્રોજન લેવલ ડિક્રીઝ. ઇસ્ટ્રોજન ડિક્રીઝ થાય છે એના લીધે શું થાય છે? સ્કિનની ઇલાસ્ટિસિટી પણ ડિક્રીઝ થાય છે. બરાબર. એટલે મોર સસેપ્ટેબલ ટુ ઇન્ફેક્શન. બરાબર. કારણ કે શું છે? નેક્સ્ટમાં કીધું છે બીકોઝ ધ ફર્સ્ટ પ્રોટેક્ટિંગ પાર્ટ ઓફ ધ બોડી ઇઝ સ્કિન. બરાબર. આપણું મેઇન પ્રોટેક્ટિવ ઓર્ગન છે એ શું છે? સ્કિન છે. સ્કિન થ્રુ પેનિટ્રેશન થશે કોઈ પણ ઇન્ફેક્શન નું, પછી બ્લડમાં પહોંચશે. બરાબર. એટલે ફર્સ્ટ પ્રોટેક્ટિંગ પાર્ટ બોડીનો કયો છે? સ્કિન છે. બરાબર. હવે જો એનું જ ડીજનરેશન થવા માંડશે, ઇલાસ્ટિસિટી ઘટી જશે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. બરાબર. અને સેકન્ડ લેવલ ઓફ પ્રોટેક્શન કયું છે? સ્કિન ની અંદર થી પાસ થઈ જાય એટલે શેમાં પહોંચે? બ્લડ ની અંદર પહોંચે. અને બ્લડ ની અંદર કોણ ભાગ ભજવે છે પ્રોટેક્શન માટે? WBC. બરાબર. વ્હાઇટ બ્લડ સેલ. અને WBC માં પણ ઘણા બધા સેલ છે. બરાબર. મોનોસાઇટ છે, ઇઓસિન, ઘણા બધા છે. બરાબર. એમાં મેઇન ફર્સ્ટ પ્રોટેક્શન કોણ પૂરું પાડે છે? ન્યુટ્રોફિલ. બરાબર. આમાં તો એટલું બધું પૂછાય એમ કઈ છે નહીં ક્યુટેનિયસ ચેન્જીસ. બરાબર. આ બધા આપણે ચેન્જીસ જોયા. ક્યાં ક્યાં ચેન્જીસ જોવા મળે છે? વજાઇનામાં શું યાદ રાખવાનું છે? પીએચ યાદ રાખવાની છે. મેનોપોઝ પછી પીએચ છે ન્યુટ્રલ થઈ જાય અથવા આલ્કલાઇન થઈ જાય છે. યુટ્રસ ની અંદર શું યાદ રાખવાનું છે? બોડી સર્વિક્સ રેશિયો. ક્યારે? પ્યુબર્ટી અને મેનોપોઝ ટાઈમ દરમિયાન કેટલો થાય છે? 1:1 ઇક્વલ થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જ આખું સમજાઈ ગયું? એલડીએલ અને એચડીએલ ઉપર છે. બોન ચેન્જીસમાં તમે નોર્મલ ફંક્શન યાદ રાખશો ઇસ્ટ્રોજન નું તો અબનોર્મલ ઇઝીલી ખબર પડી જશે. બરાબર. ઓકે. કમ્પ્લીટ કરી દેવું છે કે થાકી ગયા છો? હવે થોડુંક જ છે. બરાબર. સાઇન એન્ડ સિમ્પટમ્સ મેનોપોઝ દરમિયાન શું જોવા મળે છે? એમાં 4 છે: વાઝોમોટર, જેનાઇટો યુરિનરી, સાયકોલોજીકલ અને હેલ્થ હેઝાર્ડ. બરાબર. એમાં પેલું છે વાઝોમોટર. બરાબર. બ્લડ વેસલ ની અંદર શું ચેન્જ જોવા મળે છે? એમાં છે હોટ ફ્લશ જોવા મળે છે. હોટ ફ્લશ એટલે શું થાય છે? સડન ફીલિંગ ઓફ વાર્મથ ફોર અ શોર્ટ ડ્યુરેશન લાઈક 2 to 3 minutes to 10 minutes appear at the night time. મેનોપોઝ ટાઈમ દરમિયાન વુમન ને શું થશે? સ્પેસિફિકલી નાઇટ ટાઈમ દરમિયાન થોડાક ડ્યુરેશન માટે 2 થી લઈ અને 3 મિનિટ અથવા 10 મિનિટ સુધી વધીને શું થશે? આખું બોડી એનું અંદરથી ગરમ થવા માંડશે. બરાબર. આખું બોડી છે એના અંદરથી ગરમી થવા માંડે એટલે શું થાય? સ્વેટિંગ ફીલ થાય, એ બધું ફીલ થાય. એને આપણે શું કહીએ છીએ? હોટ ફ્લશ. બરાબર. શું કહીએ છીએ? હોટ ફ્લશ. મેઇનલી ક્યારે જોવા મળે છે? નાઇટ ટાઈમ દરમિયાન. બરાબર. અને બહુ જ શોર્ટ ડ્યુરેશન માટે જોવા મળે છે. ફેસ રેડ બ્લુઇશ કલર નો ફેસ થઈ જાય છે મોસ્ટલી ઓના ફેસ, નેક અને ચેસ્ટ. બરાબર. અને એક્ઝેક્ટ કોઝ છે એ અનનોન છે, પણ એમ પણ કે છે ડ્યુ ટુ ફંક્શનલ ચેન્જીસ ઇન હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસમાં કોક ફંક્શનલ ચેન્જીસ થાય છે એના લીધે આ જોવા મળે છે, પણ એક્ઝેક્ટ ઇટિયોલોજી ખ્યાલ નથી.
આ હોટ ફ્લશમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે મેઇનલી ક્યારે જોવા મળે છે, નાઇટ ટાઈમ દરમિયાન. નામ ઉપરથી ખબર પડી જાય હોટ ફ્લશ એટલે ગરમી ફીલ થાય, બરાબર. નાઇટ ટાઈમ દરમિયાન બહુ શોર્ટ ડ્યુરેશન માટે જોવા મળે છે. નેક્સ્ટ છે જનાઇટો યુરિનરી. પેલા આપણે જનાઇટલમાં જોયું. જનાઇટલમાં ક્યાં ચેન્જ જોવા મળે છે, ડિસ્પેરેનિયા. આપણે આગળ જોઈ ગયા. ડિસ્પેરેનિયા એટલે શું છે, પેઇનફુલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, અથવા છે એપેરેનિયા. એ એટલે એબ્સન્સ, બરાબર, એબ્સન્સ ઓફ સેક્સ્યુઅલ એક્ટ, બરાબર. અને નેક્સ્ટ છે એટ્રોપિક વજાઇનાઇટિસ, સેનાઇલ વજાઇનાઇટિસ અથવા એજ રિલેટેડ વજાઇનાઇટિસ. શેના લીધે જોવા મળે છે, ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય છે એના લીધે, બરાબર. સેનાઇલ એટલે શું થાય, ઓલ્ડ એજ ને રિલેટેડ. અને યુરિનરીમાં શું જોવા મળે છે, ઇન્ક્રીઝ યુરિનરી ફ્રીક્વન્સી અને અર્જન્સી, બરાબર. મેનોપોઝ ટાઈમ જેમ આવશે એમ બ્લાડર કંટ્રોલ ઓછો થતો જાય, બરાબર. સ્પિન્ચર્સ એનો કંટ્રોલ ઓછો થતો જાય, એટલે યુરિનરી ફ્રીક્વન્સી અને અર્જન્સી વધતી જાય છે. બીજું શું કીધું છે, સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ. ઇનકન્ટિનન્સ ઓફ યુરિન એટલે ફંડામેન્ટલ ચાલુ કરવું પડશે પહેલેથી. ઇનકન્ટિનન્સ ઓફ યુરિન એટલે ડ્રિબલિંગ ઓફ યુરિન, બરાબર. ડ્રિબલિંગ ઓફ યુરિન નોર્મલી શું થવું જોઈએ કે બ્લેડર ની અંદર યુરિન છે એ જમા થાય, પછી એક પોઈન્ટ છે કે જ્યાં સુધી કે એની કેપેસિટી જમા કરવાની છે ત્યાં સુધી થશે, પછી યુરિન પાસ કરવું પડે. પણ આમાં શું છે, સ્પિન્ચર છે એનો કંટ્રોલ છે વયો જાય છે, એટલે શું છે, ડ્રિબલિંગ ઓફ યુરિન થાય છે, બરાબર. પણ આમાં સ્પેસિફિકલી શું કીધું છે, સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ. સ્ટ્રેસ ના લીધે ઇનકન્ટિનન્સ જોવા મળે છે. સ્ટ્રેસ એટલે એક જાતનું સાયકોલોજીકલ સ્ટ્રેસ નથી. કેવું સ્ટ્રેસ કીધું છે, ડ્યુ ટુ ઇન્ક્રીઝ એબડોમિનલ પ્રેશર, કે લાઈક સ્નીઝિંગ, કફિંગ ઓર લાફિંગ, બરાબર. એવો સ્ટ્રેસ કીધો છે કે છીંક આવે છે કે ઉધરસ આવે છે કે વધારે હસે છે ત્યારે શું થાય છે, એબડોમિનલ કેવિટી છે એનું પ્રેશર વધી જાય છે, એના લીધે શું જોવા મળે છે, સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ, બરાબર. ઇનકન્ટિનન્સ એટલે શું થાય છે, ડ્રિબલિંગ ઓફ યુરિન. આ હતું જનાઇટો યુરિનરી સિમ્પટમ જે આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે જે એટ્રોપિક વજાઇનાઇટિસ કીધું એમાં વજાઇનાઇટિસ ના 4 ટાઈપ છે જેની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ઓવરલોડ થાય છે તો સ્ટોપ કરી દો, લાસ્ટ વજાઇનાઇટિસ પણ થાય, બરાબર. વજાઇનાઇટિસ એટલે શું છે, ઇન્ફ્લામેશન ઓફ વજાઇના, બરાબર. એના 4 ટાઈપ છે. પહેલું છે એટ્રોપિક વજાઇનાઇટિસ અથવા સેનાઇલ વજાઇનાઇટિસ. ઈ શું કીધું તું આપણે, ડ્યુ ટુ ડિક્રીઝ ઇસ્ટ્રોજન લેવલ, બરાબર, એના લીધે થાય છે. એટલે શું થાય છે, વજાઇનાની એટ્રોફી થાય છે. સેકન્ડ છે ટ્રાઇકોમોનાસિસ વજાઇનાઇટિસ, બરાબર. એમાં શું છે, ઇટ ઇઝ ડ્યુ ટુ પેરાસાઇટિક ઇન્ફેક્શન. પેરાસાઇટના ઇન્ફેક્શનના લીધે થાય છે. જવાબદાર ઓર્ગેનિઝમ કયો છે, પોઝિટિવ ઓર્ગેનિઝમ ટ્રાઇકોમોનાસ વજાઇનાઇટિસ. કયો છે, ટ્રાઇકોમોનાસ વજાઇનાઇટિસ. અને મોસ્ટ કોમનલી આ વજાઇનાઇટિસ નોન પ્રેગ્નન્ટ વુમન ની અંદર જોવા મળે છે. કોની અંદર, નોન પ્રેગ્નન્ટ વુમન ની અંદર, બરાબર. અને વજાઇનલ સિક્રેશન કેવું હોય છે, ગ્રીનિશ વજાઇનલ સિક્રેશન જોવા મળે છે. અને ખાસ યાદ રાખવાનું છે, ઇન ધીસ કન્ડિશન સ્ટ્રોબેરી અપિયરન્સ ઓફ વજાઇના ઇઝ સીન. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, સ્ટ્રોબેરી અપિયરન્સ ઓફ વજાઇના કયા વજાઇનાઇટિસ ની અંદર જોવા મળેલું છે, બરાબર. ટ્રાઇકોમોનાસિસ વજાઇનાઇટિસ શેના લીધે જોવા મળે છે, ડ્યુ ટુ મલ્ટિપલ હેમરેજિક સ્પોટ. હેમરેજિક સ્પોટ ના લીધે અપિયરન્સ કેવો આવે છે, સ્ટ્રોબેરી જેવો. સ્ટ્રોબેરીમાં કેવું હોય, મતલબ પ્લેન રેડ કલર હોય, પછી ડોટ ડોટ જેવું જોવા મળે, બરાબર. આ શેના લીધે જોવા મળે છે, એવા મલ્ટિપલ હેમરેજિક સ્પોટ ના લીધે સ્ટ્રોબેરી અપિયરન્સ આવે છે, ખાસ યાદ રાખજો, બરાબર. અને જે પેરાસાઇટિક ઇન્ફેક્શન છે એને આપણે ઇન્ફેસ્ટેશન કહી છીએ. પેરાસાઇટિક ઇન્ફેક્શન હોય આપણે એને ઇન્ફેક્શન નથી કહેતા, એને આપણે શું કહીએ છીએ, ઇન્ફેસ્ટેશન. એટલે આમાં જેટલા પણ બોલ્ડ કરેલા છે ને એ બધામાંથી એક ક્વેશ્ચન બને છે જે યાદ રાખવાના છે, બરાબર. કે આ પેરાસાઇટિક ઇન્ફેક્શન છે, એનો પોઝિટિવ ઓર્ગેનિઝમ કયો છે, એમાં સિક્રેશન કેવું જોવા મળે છે, બરાબર. અને હજી એક છે સ્ટ્રોબેરી અપિયરન્સ જોવા મળે છે. બધામાંથી એક માર્કના ક્વેશ્ચન બને છે, એટલે ઇગ્નોર ન કરતા. નેક્સ્ટ છે મોનાલિયાસિસ. ઈ કેવું ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન છે. વજાઇના ની અંદર થતું ફંગલ ઇન્ફેક્શન છે. એનો પોઝિટિવ ઓર્ગેનિઝમ કયો છે, કેન્ડિડા આલ્બિકન્સ. કેન્ડિડા આલ્બિકન્સ છે ઈ ચાઇલ્ડ ની અંદર ઓરલ થ્રશ
પ્રોડ્યુસ કરે છે. પીડિયાટ્રિક સ્ટાર્ટ થઈ ગયું? નથી થયું? આ નથી આવ્યું. ઓકે, આવશે. બરાબર. સેમ કેન્ડિડા આલ્બિકન્સ છે ચાઇલ્ડ ની અંદર ઓરલ થ્રશ કરે છે, મતલબ ઓરલ કેવિટી ની અંદર ફંગલ ઇન્ફેક્શન કરે છે. બરાબર. અને આમાં સિક્રેશન કેવું જોવા મળે છે? થિક વ્હાઇટ કર્ડી સિક્રેશન. અને મોસ્ટ કોમન આ વજાઇનાઇટિસ છે એ પ્રેગ્નન્ટ વુમન ની અંદર જોવા મળે છે. ઓલું નોન પ્રેગ્નન્ટ ની અંદર હતું. બરાબર. ટ્રાઇકોમોનાલિયાસિસ. અને આ વધારે પ્રેગ્નન્ટ વુમન ની અંદર જોવા મળે છે. અને લાસ્ટ છે ક્લાઇમેડિયા વજાઇનાઇટિસ. ઈ શેના લીધે છે? કેવું ઇન્ફેક્શન છે? બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. પેલું જોયું તો એ કેવું હતું? પેરાસાઇટિક ઇન્ફેક્શન. બરાબર. પછી આ સેકન્ડ છે એ ફંગલ ઇન્ફેક્શન છે અને આ છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. એનો પોઝિટિવ ઓર્ગેનિઝમ કયો છે? ક્લાઇમેડિયા ટ્રકોમેટિસ. બરાબર. અને એમાં ડિસ્ચાર્જ કેવું જોવા મળે છે? ઓફેન્સિવ પ્યુરુલન્ટ વજાઇનલ સિક્રેશન. બરાબર. ઓફેન્સિવ એટલે ઓફેન્સ એટલે બેડ સ્મેલ. બરાબર. પ્યુરુલન્ટ એટલે પસ ફોર્મમાં હોય. બરાબર. એવું વજાઇનલ સિક્રેશન જોવા મળે છે અને ઇચિંગ અને પેઇનફુલ કન્ડિશન છે. બરાબર. આ વજાઇનાઇટિસ ના 4 ટાઈપ છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય એમ છે. બરાબર. પોઝિટિવ ઓર્ગેનિઝમ અથવા સિક્રેશન નો ટાઈપ કેવો છે? બધા ક્વેશ્ચન પૂછાય છે. અને આ સ્ટ્રોબેરી અપિયરન્સ વાળો બી ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, લાસ્ટ ખાલી 2 જોઈ લઈ. સાયકોલોજીકલ આપણે શું જોતા? સાઇન એન્ડ સિમ્પટમ્સ જોતા હતા. એમાં પેલું વાઝોમોટર જોયું. વાઝોમોટર ની અંદર શું જોવા મળતું હતું? હોટ ફ્લશ. પછી સેકન્ડ શું જોયું? વજાઇનાઇટિસ. જેનેટો યુરિનરી સિમ્પટમ જોયા. એમાં જેનાઇટલ ની અંદર અલગ અલગ જોયા અને યુરિનરી માં અલગ અલગ જોયા. બરાબર. પછી આ વજાઇનાઇટિસ ના ખાલી ટાઈપ જોયા છે, અલગ છે. આની અંદર નથી પણ સાથે આવ્યું એટલે ઇન્ક્લુડ કરી દીધું છે. બરાબર. થર્ડ શું હતું? સાયકોલોજીકલ સિમ્પટમ્સ. એમાં શું છે? ઇન્સોમિયા ડ્યુ ટુ હોટ ફ્લશ. બરાબર. હોટ ફ્લશ મેઇનલી ક્યારે? રાતના ટાઈમે જોવા મળે છે. તો એના લીધે નીંદર ન આવે એટલે ઇન્સોમિયા. હેડેક છે, ડિપ્રેશન છે અને ઇરિટેબિલિટી. આમાં કઈ યાદ રાખવા જેવું નથી. અને હેલ્થ હેઝર્ડ. હેલ્થ હેઝર્ડ એટલે હેલ્થ ને અલ્ટર કરે, હેઝર્ડ નુકસાન પહોંચાડે. એવી કઈ કઈ કન્ડિશન થાય? કાર્ડિયાક પ્રોબ્લેમ થાય. શું કામે થાય? જોયું ને આપણે, ઇસ્ટ્રોજન નું લેવલ ઘટી જાય છે, એના લીધે એલડીએલ એચડીએલ માં ફેરફાર થાય છે. પછી ઓસ્ટિયોપોરોસિસ થાય. અબ્ઝોર્પ્શન છે કેલ્શિયમ નું એ ઘટી જાય છે. બરાબર. અને ફિમેલ આર મોર સસેપ્ટેબલ ટુ ઇન્ફેક્શન, જે આપણે સ્કિન ચેન્જીસ ની અંદર જોયું. ઓકે, ડાયગ્નોસિસ થી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કે આટલા સુધીમાં ડાઉટ છે કોઈને? ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ કઈ ડાઉટ છે અત્યાર સુધીમાં? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? કોઈને ડાઉટ નથી એવું હું માનું છું.